શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોનો સર્વાવિર્ભાવ કારણમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જીવાત્માઓના કલ્યાણને માટે આ ભૂમંડળ ઉપર મનુષ્ય જન્મ ધારણ કરીને વિચરે છે. ગુજરાત, ચરોતર, કચ્છ, કાઠિયાવાડ આ બધી ધરતીને 29 વર્ષના ટૂંકા ગાળામાં ભગવાને પોતાની પુનિત પદરજથી મહાપ્રસાદિની બનાવી છે. અનેક જગ્યાએ અલગ અલગ ઉત્સવો વગેરે કરી અને મહારાજે જીવાત્માઓના કલ્યાણનો, મોક્ષનો માર્ગ ખુલ્લો કર્યો છે. ચરોતરની ધરતીમાં ત્યાંના ભક્તોના ભાવને આધીન થઈ અને મહારાજે પુષ્પદોલનો બહુ મોટો ઉત્સવ કર્યો છે. જોબનપગી વગેરે ભક્તોને મહારાજે માગવાનું કહ્યું ત્યારે બધાએ જુદા જુદા વર માગ્યા છે. જોબનપગીએ તમામ પ્રજાનું હિત ઈચ્છ્યું છે. રાજી થઈ અને ભગવાનને વર આપ્યો. આમ તો ઉત્સવ બધાયનો આખા ગામ સમજતો હતો, બધાએ આની અંદર સેવા કરેલી, પણ ઉત્સવનો જશ જોબનપગીને મળ્યો હોય એવું આપણને નંદ સંતોના શબ્દો જોતા લાગે છે. ભક્તો ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે કે અપરંપાર લીલા કરી ફાગણ સુદ પૂનમ દને કરી લીલા વડતાલમાં કરાવી હરિજન જો બને. જે કાંઈ વડતાલમાં લીલા કરી એનો તમામ યશ નિષ્કુળાનંદ સ્વામીએ જોબનપગીને આપ્યો છે કે એમના કહેવાથી મહારાજે વડતાલમાં આ પુષ્પદોલનો ઉત્સવ કર્યો. ઉત્સવ પૂર્ણ થતાં ભગવાન શ્રી હરિ ચરોતરવાસી ભક્તોની રજા લઈ બાલ દેશને પાવન કરતા પાછા ગઢપુર પધાર્યા છે. આ બાજુ જોબનપગી વગેરે ભક્તોએ પેટલાદથી જે સર સામાન વગેરે લાવ્યા હતા એ બધો જ પાછો કસિયાભાઈને પહોંચાડ્યો. કસિયાજીએ રાજી થઈને એવું કહેવડાવ્યું કે જોબનજી જે દિવસે વસ્તુઓ લેવા માટે પેટલાદમાં આવ્યા ત્યારે તો અમને બહુ બીક લાગેલી, સરખી કાંઈ મહેમાનગતિ કે એવું કાંઈ થયેલું નહીં, તો હવે એક વખત અમારે ઘેર મહેમાનગતિ આવે આવો કાગળ પોતાના જાસૂસ પાસે લખી અને વડતાલ મોકલાવ્યો. અનુકૂળતા મળતા જોબનપગી પેટલાદ ગયા. કસિયાજીએ સ્વાગત કર્યું, બાથમાં લઈને મળ્યા, રૂડા ભોજનો બનાવી અને જમાડ્યા. પછી પાનબીડા ચાવતા બંને બેઠા છે, વાતો કરે છે. એમાં વાતમાંથી વાત નીકળતા હવે તો કાંઈ કસિયાભાઈને જોબનપગીની બીક નહોતી અને મન મળી ગયેલા એટલે બધી વાતો કરતા.
કશ્યાજી જોબન પગીને કહે છે કે હે જોબન, સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે છે એવું મેં સાંભળ્યું છે, તો એ વાત સાચી? ત્યારે જોબન પગી હસતા હસતા કહે છે કે તમને નથી દેખાતું? પહેલા મારી સ્થિતિ કેવી હતી અને અત્યારે કેવી છે, બીજાને ક્યાં ગોતવા જવા? મારું જીવન ગધેડા જેવું જ હતું અને આજ ભગવાને એની ગાય બનાવી દીધી. અને કશ્યા, એટલે જ તો હું તારી સામે બેઠો છું, નહીતર તારી તાકાત છે કે તું મારી સામે જોઈ શકે? ધોળા દિવસે પેટલાદના દરવાજા બંધ કરી દેતો એ જ તું કશ્યો. અને આજ હું તારી સાથે વાત કરું છું, નહીતર મારા શરીરમાં જેટલા રૂવાડા છે ને એટલા મને ઘા લાગેલા છે. આજ તારી નજર સામે મારા હાથમાં માળા છે, ગળામાં કંઠી છે, હું સ્વામિનારાયણનો થયો છું. અને સ્વામિનારાયણ ગધેડાની ગાય બનાવે એ દાખલો તારી નજર સામે છે. જે દિવસે હું તારે ત્યાં વસ્તુ લેવા આવ્યો ત્યારે મારી સાથે બોલવાનો તને વેત હતો. પ્રગટ ભગવાનનો જ્યારથી મને યોગ થયો ત્યારથી હું સતત સ્વામિનારાયણનું ભજન કરું છું. ચોરી લૂંટફાટ વગેરે બંધ કરી અને પંચ વર્તમાન પાળું છું. ને વર્તમાન લીધા ત્યારથી બધા જ વ્યસનોને મેં છોડી દીધા છે. આ જડબાતોડ જવાબ જ્યારે સાંભળ્યો ત્યારે કશ્યાભાઈ કહે છે કે જોબન, તમારી વાત સાચી છે, ખરેખર તમે ભક્ત થયા છો. એક દિવસ એવો હતો કે તમારું નામ કોકને મોઢે સાંભળીએ તોય અમારા રૂવાડા બેઠા થઈ જતા. એને બદલે આજ મારે ઘેર આવીને મારી પાસે તમે બેઠા છો. ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે કે જોબન, તમ જેવાને ખરેખરા ભક્ત બનાવ્યા. આવી રીતે ઘણીક વાતો કરી. પછી સાંજે જોબન પગી પાછા વડતાલ પધાર્યા. લોકની અંદર એવી વાત વહેતી થઈ કે જેને સામસામે આંખો મળે તોય આગના તણખા જરતા એવા જોબન વડતાલો અને પેટલાદના કશ્યાજી બંનેની વચ્ચે ખૂબ સારા સંબંધો બંધાયા છે, મિત્રાચારી થઈ છે. અને આ વાત વહેતી વહેતી વડોદરા સરકારને કાને ગઈ. વડોદરા સરકાર મનોમંથન કરવા લાગ્યા કે એ નરબંકો વીર કેવો હશે કે જેણે અમારે મોઢે ફીણ લાવી દીધા છતાંય અમારા હાથમાં આવ્યો નહીં. કેટલાય અમલદારો, કેટલાય ઇન્સ્પેક્ટરો વગેરેને મારી નાખ્યા, પણ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં. અને હવે તો એ ભક્ત થયો છે, વળે કોઈને મારતો નથી, એટલે એને કંઈ પકડવાનો કે પૂરવાનો કે એવો તો કોઈ હવે ઈરાદો છે નહીં. પણ ચરોતરને ધમરોળનારો એ જોબન કેવો હશે, મારે એને નજરો નજર એક વખત જોવો છે. વડોદરા સરકારને જોબન પગીના દર્શન કરવાની ઈચ્છા થઈ. સરકાર કહે છે કે જેણે બારવટું ખેડું તોય ગજબનું ખેડું, ભગત પણ એવો જ થયો. અને વાતય સાચી છે. જે માણસ ખેતી હારી કરતો હોય ભક્તિ હારી જ કરે. જેની ખેતીમાં કાંઈ લેવાનું ન હોય એની ભક્તિમાં કાંઈ ન હોય. બુદ્ધિશાળી અને ચતુર વ્યક્તિ હોય એ બધા જ કામમાં એવો પાવરફુલ હોય. ઘર કામમાં આળસુડા હોય એની ભક્તિમાં કાંઈ ભલેવાર હોય જ નહીં, એમાંય આળસુડા જ હોય. થાય છે ને કરશું ને થાશે. તમે જોજો, જે સમય પારખીને કામ લેનારી વ્યક્તિ હોય, પ્રામાણિકતાથી નોકરી ધંધા વગેરે કરતા હોય, તો એ સત્સંગમાં આવ્યા પછી ધ્યાન ભજન પૂજા પાઠ એ પણ સમય પ્રમાણે અને સારી રીતે કરે. એ 7 વાગે પૂજા પાથરી ન બેસે. જે કાયમ પોતાના કામ પણ સમય પ્રમાણે કરતા હોય તેમ. પણ જેના ખેતી ધંધા નોકરી ઘરકામ એમાં ઠેકાણું નહીં, એની ભક્તિ એના ધર્મ નિયમ એમાંય પણ ઠેકાણું હોય જ નહીં. પ્રસાદી વેચવા ઊભા કર્યા હોય બધાને જરી જરી આપીને ઠેલીમાં ભરીને ઘરે વયા જાય. આનામાં શું લેવાનું હોય તમે કયો? જોબન પગીનું જેવું બહારવટું એવી જ એની ભક્તિ હતી. વડોદરા સરકારને ખ્યાલ આવ્યો એટલે વિચાર્યું કે જો હું એને સીધું આમંત્રણ આપીશ તો એ વડોદરા નહીં જ આવે. પણ મેં સાંભળ્યું છે કે પેટલાદના કશ્યાજી અને જોબન બંને સારા ભાઈબંધ થયા છે.
તો કસિયાજીના દ્વારા જોબનને આમંત્રણ અપાવી અને હું વડોદરા તેડાવું ગમે એમ થાય, બાકી મારે એને જોવો છે એ વાત તો નક્કી જ છે. આપણને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા નથી જાગતી એટલી સયાજીરાવ સરકારને જોબનના દર્શનની ઈચ્છા જાગી છે. પાપ છોડીને પવિત્રતાથી ભજન કરતા લોકો એવું કહે છે કે એનું બિલકુલ ખોળિયું જ બદલાઈ ગયું છે. હવે એ જોબન વડતાલો જાણે રહ્યો જ નથી, માટે રૂબરૂ મળવું છે. એની વીરતાની વાતો મેં બહુ સાંભળી છે, પણ નજરો નજર જોઈ એના જ મોઢે એણે જે લૂંટફાટ કરીને એની વાતો મારે સાંભળવી છે. આવો નિર્ણય કરી વડોદરા નરેશે પેટલાદ કસિયાભાઈને એક પત્ર લખીને મોકલ્યો. કાગળની અંદર કસિયાભાઈને વિનંતી લખી કે કસિયાજીને માલુમ થાય કે જોબન પગીને પ્રેમથી મનાવીને તમે વડોદરા લઈ આવો. મારા મનમાં કોઈ કપટ દગો એવું કંઈ છે નહીં. મારે એને પકડવો નથી, જેલમાં પૂરવો નથી, કારણ કે હવે તો એ ભક્ત થયો છે તો પછી પકડીને શું કામ છે. પણ મારે માત્ર ને માત્ર જોબનજીને જોવા છે, અને આ કામ તમારા દ્વારા જ ફતે થાય એવું છે. એટલે અમારી પુનઃ વિનંતી છે કસિયાભાઈ, જોબન પગીને વિશ્વાસ આપી અને તમે વડોદરા લાવો. એનું વડોદરા શહેરની ભર બજારમાં મારે સ્વાગત સન્માન કરવું છે. કચેરીમાં એને ખૂબ સારા ઇલકાબ અને ઇનામો આપીને એનું માન વધારવું છે. અને વળી હે કસિયાજી, સ્વામિનારાયણને હું લાખો ધન્યવાદ આપું છું. કોઈનો જીતો જીતાય નહીં, કોઈનો પકડો પકડાય નહીં, એવા જોબનને ચપટી વગાડતામાં એણે જીતી લીધો. માટે આ વિનંતીને મનમાં ધારી અને આટલું કામ તમે રાજ્યનું જરૂરથી કરજો. આવી રીતે પત્ર લખી એક કાસદને કાગળ આપ્યો છે. ઝપાટાબંધ કાસદ વડોદરાથી પેટલાદ આવ્યો, કસિયાજીની ડેલી આવી, કસિયાજીને મળ્યો અને કહ્યું છે કે સરકારે કાગળ આપ્યો છે અને એમ કહેવડાવ્યું છે કે તમે જોબનને લઈ અને વડોદરા આવો. તમે જોબન પગીના જામીન થાજો, કાંઈ પણ બીક રાખશો નહીં. એની સુરક્ષાની તમામ જવાબદારી તમારે માથે લેજો. એને વડોદરા સરકારને સલામ ભરવા માટે તેડી જવાના છે. વળી સ્વામિનારાયણના ભક્ત છે, ખૂન ખરાબા વગેરે કંઈ કરતા નથી, એટલે સરકાર એના તમામ ગુનાની માફી આપવા માગે છે. કસિયાભાઈ, આ કાગળમાં બધું લખ્યું છે, તમે વાંચી લ્યો. એટલે કસિયાજીએ કાગળ વાંચ્યો. પછી કાસદને કહ્યું છે કે તું રોકાઈ જા, હું જોબન પગીને મળીને પછી તને જવાબ આપું. એટલે તત્કાળ જોબન પગીને વડતાલ સમાચાર મોકલાવ્યા કે મારે થોડુંક તમારું કામ છે, માટે જોબન ભાયા તમે પેટલાદ આવી જાઓ. આ સમાચાર મળતા જોબન પગીને એમ થયું કે કંઈક કસિયાજીને અગત્યનું કામ હશે, મને પેટલાદ બોલાવ્યો છે એટલે જઈ આવું એમ વિચારી અને જોબન પગી તત્કાળ પેટલાદ આવ્યા. કસિયાભાઈને મળ્યા. કસિયાજીએ ખૂબ સારો આવકાર આપ્યો. જોબન પગીને પોતાની પાસે બેસાડી અને સરકારનો પત્ર હતો એ વાંચી સંભળાવ્યો અને કહ્યું કે જોબન, તમને સરકાર વડોદરા તેડાવે છે. તમે જ્યારે કહો ત્યારે આપણે વડોદરા જઈએ. જોબન પગી કહે છે કે કસિયાભાઈ જોજો, એ રાજા કહેવાય. સમજી ગયા ને તમે? જામીન તમને રાખીને પછી મને જો પકડીને જેલમાં પૂરે તો મારો મનખો હરામ થઈ જાય. હું ક્યારેય કોઈની પાસે, મોટા માણસોની પાસે જતો નથી. અને એમાંય કસિયાભાઈ, તમારો આગ્રહ છે અને કદાચ તમે મને વડોદરા લઈ જાઓ અને જો ત્યાં દગો થાય તો તમારા ધડ ઉપર માથું નહીં રહેવા દઉં, એ વાતને ભૂલતા નહીં. ભર સભામાં વડોદરા ગયા પછી કાંઈ પણ મને પકડ્યો કે કાંઈ પણ થયું તો પહેલું ધડથી માથું તમારું અલગ કરીશ, પછી મારા પેટમાં જમૈયો નાખીને હું આત્મહત્યા કરીશ. માટે કસિયાભાઈ, વિચાર કરીને પગલું ભરજો. મને વડોદરા સરકારને મળવા લઈ જવો હોય તો લઈ જાઓ, પણ દગો થાય તો મરવાની તૈયારી પહેલી તમે રાખજો. કસિયાભાઈ કહે છે, કરે જોબનભાઈ, તમે આ શું વાત કરો છો? હું ખાનદાન માણસ, તમારો વાળ વાંકો થવા ન દઉં. મનમાં તમે ધરપત રાખજો, હું તમને મોટું સન્માન અપાવીશ. જોબનભાઈ, વિશ્વાસ રાખો. એટલે જોબન પગીને વળી થોડોક વિશ્વાસ આવ્યો
અને કહ્યું છે કે મને કાંઈ વાંધો નથી વડોદરા સરકારને મળવામાં, તમે જ્યારે વડોદરા જવા નીકળો ત્યારે મને સમાચાર આપજો, એટલે હું જરૂર આવીશ. અને તમે સમાચાર આપો એટલે ત્રીજે દિવસે હું અશ્વ ઉપર બેસી અને નીકળીશ. વડોદરામાં તમારે ઉતારે આવી પહેલો હું તમને મળીશ અને પછી આપણે બંને ભેગા થઈ અને વડોદરા નરેશની કચેરીમાં સાથે જશું, બરાબર ને? કશિયાભાઈ કહે છે કે હા જોબનભાઈ, જરૂર આપણે બંને સાથે જઈશું. એવી રીતે કહી જય સ્વામિનારાયણ કહીને બંને છૂટા પડ્યા. જોબન પગી વડતાલ આવ્યા. પેલો પત્ર જે હતો કાસદ લઈને આવેલો એને કશિયાજીએ કહ્યું કે 1 મહિનામાં જોબન પગીને લઈ અને હું જરૂરથી વડોદરા આવીશ, તું સરકારને સમાચાર દઈ દેજે. કાસદ કહે છે કે બાપુ હું સમાચાર તો આપીશ, પણ છતાંય તમે થોડુંક કાગળમાં જો લખી દો તો સારું, સાવ મોઢે ન ચાલે. એટલે કશિયાજીએ લખી આપ્યું કે 1 મહિનામાં વડતાલથી જોબન પગીને લઈ અને સરકાર હું જરૂર વડોદરા આવીશ. પછી થોડો સમય ગયો એટલે કશિયાભાઈ 8-10 હથિયારબંધી માણસોને સાથે લઈ અને પેટલાદથી વડોદરા જવા માટે રવાના થયા. અને એના સમાચાર જોબન પગીને વડતાલ મોકલાવ્યા. સમાચાર લાવનારની સાથે જોબન પગીએ કહેવડાયું કે હું જરૂર આવીશ, તમારે કશિયાજીને કહેજો એ વડોદરા જાય. એટલે માણસે આવીને કશિયાભાઈને કહ્યું, સમાચાર આપ્યા કે તમે વડોદરા જાઓ, જોબન પગી જરૂર વડોદરા આવશે, તમને મળશે. એટલે કશિયાજી વડોદરા ગયા. આ બાજુ ત્રીજે દિવસે જોબન પગી તૈયાર થઈ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી પોતાના અશ્વ ઉપર બેસી અને નીકળ્યા. પોતાના 2 ગુપ્તચરો એને જોબન પગીએ આગળથી વડોદરા મોકલી દીધા. અનગઢનો બાતમીદાર જે કાનો કારસ્તાની હતો એનો ઉતારો વડોદરામાં હતો. જે જોબન પગીનો જીગરજાન બાતમીદાર હતો એને પણ હાજર રહેવાનું કહી દીધું કે તું ક્યાંય આગો પાછો થાઈશ નહીં, હું પેલો તારે ઉતારે આવીશ. આવા સમાચાર આપ્યા. જોબન પગી વડોદરા આવ્યા અને પહેલા વહેલા કાના કારસ્તાનીને ઉતારે ગયા. ખાનગીમાં એને મળ્યા, ત્યાં ઉતારો કર્યો. હવે આ બાજુ કશિયાભાઈ વચ્ચે મુકામ કરતા કરતા ચોથે દિવસે વડોદરા આવ્યા. એના ઉતારે ઉતર્યા. જોબન પગીએ 2 જાસૂસોને મોકલી અને વડોદરાની અંદર તપાસ કરાવી. જોબનના જાસૂસે કહ્યું છે કે જોબન બાપા કશિયાભાઈ આવીને એના ઉતારે ઉતર્યા છે. એટલે બીજે દિવસે બપોરે જોબન પગી કશિયાભાઈને મળવા એના ઉતારે ગયા અને વડોદરા શહેરની ઝીણવટ ભરી તપાસ જોબન પગીએ પોતાના ગુપ્તચરો દ્વારા કરાવી લીધી કે ક્યાંય દગો તો નથી ને. પણ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે સરકારના મનમાં કોઈ કૂડ કપટ કે દગા જેવું નથી. બસ એને માત્ર જોબન પગીને નજરે જોવાની ઈચ્છા છે. આવી ખાતરી થઈ એટલે જોબનજીએ કશિયાભાઈની સાથે વડોદરા સરકારની રાજ કચેરીમાં જવાનું નક્કી કર્યું. બીજે દિવસે સોમવાર હતો. આખા શહેરમાં કોર્ટ કચેરીમાં રજા હતી. ગાયકવાડે પોતાના તમામ અમલદારો, શેઠ, શાહુકારો બધાને કહી દીધું કે આવતીકાલે જોબન વડતાલાને જોવાનો દરબારગઢ ભરાશે. આખા વડોદરા શહેરની અંદર ઢોલ ટીપાવીને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું કે જોબન વડતાલો મહા મોટા ખૂનખાર બારવટિયામાંથી હવે ભક્ત થયો છે અને વડોદરા સરકાર એને મોટું સન્માન આપવા માટે વડોદરામાં બોલાવે છે. કાલે એનો દરબાર ભરાશે અને એની અસવારી વડોદરા શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે. જે જનતાએ જોબનજીને જોવા હોય એ બધા જ રાજમાર્ગ ઉપર ગોઠવાઈ જજો. મોટા મોટા માણસો હોય એ બધા કચેરીમાં આવજો. આવું જાહેરનામું પ્રસિદ્ધ થયું. પછી કશિયાભાઈના ઉતારે વડોદરા નરેશે પ્રધાનને મોટી ફોજ સાથે વાજતે ગાજતે જોબન પગીને તેડવા માટે સામૈયું મોકલ્યું. વાજા નગારા વગેરે વાગે છે ને બધું કશિયાજીને ઉતારે આવ્યું. જોબન પગી આ બધોય ઠાઠમાઠ જોયો. જોબન પગી તરત જ તૈયાર થયા. હવે આ કોઈ સામાન્ય માણસને તો મળવા જવાનો નથી, વડોદરા સરકારને મળવા જવાનો. એટલે જોબન પગીએ લીલા અતલસનો પાયજામો પહેર્યો, માથે અતલસની આસમાની રંગની ડગલી સોનેરી બુટ્ટાવાળી પહેરી, મસ્તક ઉપર 9 ગરું મંડેલ બાંધ્યું, કમર ઉપર કસુંબલ રેટાની ભેટ વીટી, એની અંદર જમૈયો, છરી, કટાર ખોસા,
ડોકમાં સોનાના 2 ગઠ્ઠા બાંધ્યા, કાનમાં ઠોળિયા પહેર્યા. તમને બધી ખબર પડે ને આમાં? હું પહેલા ઠળિયા કરતી માંડ ઠોળી આવી. હાથમાં વેડવીટી પહેર્યા, પગમાં રૂપાના તોડા, કમરે રૂપાની મૂઠવાળી તલવાર બાંધી, ખભે તીરકામઠું લીધું, બીજા ખભે જોટાળી બંદૂક અને હાથમાં ભગવાને આપેલી માળા, કપાળમાં તિલક ચાંદલો અને મુખમાં સ્વામિનારાયણ મહામંત્ર. આવી રીતે જોબન પગી તૈયાર થયા છે. હથિયારોને ધારણ કરી બની ઠનીને બાહોશ બારવટિયાના રૂપમાં વડોદરા શહેરની બજારમાં જિંદગીમાં પહેલી જ વાર જોબન પગી પ્રવેશ કરે છે. એટલી બધી તૈયારીમાં છે કે કાંઈક દગા જેવું જો જણાય તો જેટલા મરે એટલા મારીને પેટમાં જમૈયો ખોસીને મરવું, આવો નિર્ણય કરીને જોબન પગી તૈયાર થયા. કારણ કે આ કાંઈ છોકરાના ખેલ નથી. અત્યાર સુધી પકડાણા ને આવી રીતે દગો કરીને મારે તો આબરૂના કાંકરા થાય. જોબન પગી ઊભા થયા. કશિયાભાઈ સાથે છે. આ બાજુ 4 બળદ જોડેલું વેલડું સરકાર તરફથી પ્રધાન, અમલદારો અને સેના સાથે આવ્યું. આ વાહનમાં જોબન પગી અને કશિયાભાઈને બેસાડવા માટે ગાદી તકિયા બિછાવ્યા છે. વાહનને ત્યાં લાવીને ઊભું રાખ્યું. એક ઊંચી બેઠક બનાવેલી, એના ઉપર રંગત પાટ હતી ને એના ઉપર ગાદી તકિયા, એટલે બધાને દેખાય. વડોદરા નરેશના પ્રધાને જોબન પગીને વિનંતી કરી છે, પધારો જોબન ભાયા, આસન ઉપર બિરાજો, અમારા વડોદરા શહેરમાં તમારું સ્વાગત છે. એટલે જોબન પગી તરત જ મહારાજનું સ્મરણ કરી અને ઊંચા આસને બેઠા. બાજુમાં કશિયાભાઈ બેઠા. સામેના ગાદલાઓ ઉપર અમલદારો, વડોદરાના મુખ્ય પ્રધાન, આ બધા બેઠા. જોબન પગીનું સામૈયું વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યું. જોબનજી તો નીચી દ્રષ્ટિ રાખીને બેઠા છે, પણ બજારમાં હકડે ઠઠ માણસો 2 બાજુ ગોઠવાઈ ગયા. અસ્ત્ર શસ્ત્રમાં સજ્જ હતા, એટલે કોઈને પૂછવું ન પડે કોણ જોબન પગી હશે. જેટલાએ જોબનને જોયા બધા આમ આંગળી ચીંધીને એમ કે છે કે આ પહેલો બેઠો વાંકડી મૂછોવાળો નર બંકડો એ જ જોબન વડતાલો. જોયું ડબલ જોટાની બંદૂકવાળો. એ વખતે વડોદરાના પ્રસિદ્ધ ક્ષત્રિયોના બારોટ હેમંત સંઘ હતા. સયાજીરાવ સરકારના જે બારોટ કહેવાય. તો એમણે રસ્તા ઉપર જ્યારે જોબન પગી નીકળ્યા ત્યારે એની બિરદાવલીઓ ગાય છે. બારોટો બિરદાવલીઓ ગાવાનું કામ કરતા, અને એ બિરદાવલીઓ હજી એના એ જ મૂળ રૂપમાં છે. એણે જે લખ્યું હતું એ જ હું તમને સંભળાવું છું. બારોટ એવું બોલતા કે વડોદરાની બજારમાં ને જોબન જોવા કાજ, હલકી ઉઠી મેદની હે તો અસવારી માજ. નિરખવા નર બંકડો ને જોબન જોવા કાજ, ચતુરા ચડી જરૂ ખડે હે તો અસવારી માજ. આ 200 વર્ષ પહેલા વડોદરાના રાજમાર્ગ ઉપર આ બિરદાવલીઓ લખાણેલી છે, ગવાયેલી છે. વડોદરાની બજારમાં જોબન પગીને જોવા માટે માણસો ક્યાંય સમાતા નથી. મોટા મોટા જે શેઠ શાહુકારો અને એના જે સ્ત્રીઓ હતી એ બધી તો કઈ રસ્તે આવે ને, એ બધી ઝરૂખા ઉપર ચડી અને જોબન પગીને જોવે છે. અને કેવા જોબનને જોયા તો એવું લખ્યું છે કે 5 હાથ લો પેખ્યો ને જોબન પગી જુવાન, સાવજ જેવો શોભતો હે અને ભાળ્યો ભીનેવાન. તિલક ચાંદલિયા સહિત અને ભલકે રૂડું ભાલ, કેડે હથિયારો કશ્યા હે અને જમણે હાથે માળ. અરે વાંસે ડાલું હિંડળે, વાહે ડાલું બાંધી છે, કાંઈ દગા જેવું જણાય એટલે તૂટી જ પડવાનું. પેલો કસ્યો, પછી જે હાથમાં આવ્યા તે. વાંસે ઢાલું હિંડળે ને કમરે છે કરવાળ, બંદૂક ડાબા હાથમાં હે અને જમણે હાથે માળ. આવી રીતે
ત્યાંના બારોટોએ જોબન પગીને બિરદાવેલી 5 હાથ પુરાણ વળી યુવાન 36 થી 37 વર્ષની જોબન પગીની ઉંમર છે. ભબકાદાર બાલમાં તિલક ચાંદલો છે અને બાલ તો ભગવાન શ્રી હરિના ભક્ત થયા તે દિવસનું બદલાઈ ગયું, કર્મ બધાય બળી ગયા એવું બાલ શોભે છે. કમરે હથિયારો છે, જમણા હાથમાં માળા છે, નાસાગ્રે જેની દ્રષ્ટિ આખું વડોદરા જોબનને જોવે, પણ જોબન ભગવાન સિવાય બીજા કોઈને પણ જોતા નથી. અને જે ભગવાન સિવાય કોઈને ન જોવે ને એને જ આખી દુનિયા જોવે. આપણે ઘણોય હારો ચાંદલો કરી નીકળીએ, કોક મને જોવે થારું, પણ કોઈ જોવે જ નહીં. ઠેબે આવી કોકને. જેને ભગવાનને રાજી કરવાની ઈચ્છા હોય એની સામે દુનિયા જોવે ને એની બિરદાવલીઓ ગવાય. ક્યાં એક દિવસનો બારવટીયો, ક્યાં વડોદરા સરકારે ઇનામ બહાર પાડેલું કે એને કોઈ જીવતો કે મરેલો પકડી લાવે, 10 ગામને ₹1.25 ઇનામમાં આપવું. અને એનાય વડોદરા સરકાર આજ ભગવાનના ભક્ત જો જોબન થયા તો રાજશાહી ઠાઠમાં વડોદરાની બજારમાં પહેલું વહેલું એનું આવું ભવ્ય સ્વાગત કરે છે. તો આવી રીતે જોબન પગી વડોદરાની બજારમાં અસવારીમાં 4 બળદ જોડેલા વેલડામાં શોભી રહ્યા છે. સામૈયું વડોદરાની બજારમાં જાય એમાં સુબા સાહેબ મહેતા સાહેબની સાથે ઊભી બજારે માંડવી સોંસરું થઈ અને આ સામૈયું હજુરી બાગમાં આવ્યું. ત્યાંથી અસવારી ગાયકવાડ સરકારને આંગણે આવી. ચોપદારો બધા આગળ છે. કશિયાજીએ ધીમે રહીને જોબનજીના કાનમાં કહ્યું છે કે જોબનજી, આપણે સયાજીરાવ સરકારને મળવા જવાનું, તમે ગમે એવા બાહોશ હોય, બળવીર હોય, કોઈને ઝૂકતા ન હો, પણ છતાંય સયાજીરાવ સરકાર એ તો આપણા રાજા કહેવાય, એટલે સાવ ખાલી હાથે તો રાજાને મળવા ન જવાય, માટે કંઈક ભેટ કે એવું મૂકવું પડશે. જોબન પગી કે જિંદગીમાં સ્વામિનારાયણ સિવાય કોઈને નમ્યો નથી, એટલે એવું આવડે નહીં. સારું થયું તમે કીધું, નહીંતર હું તો સીધો જઈને, કારણ કે નમાવવાનું જ કામ કર્યું છે, નમવાની તો વાત જ નથી આવી આ લોહીમાં. જોબનજી કે છે કે હું કંઈ ભેટ સોગાદ હારે લાવ્યો નથી. કશિયાજી કે મને ખ્યાલ હતો એટલે હું લઈને જ આવ્યો છું, તો એ ભેટ હું તમને ત્યાં આપું, એ તમે વડોદરા સરકારને આપીને, ગમે એમ તો સરકાર છે એટલે આપણે એની રૈયત કહેવાય, એને સલામ ભરવી પડે. જોબન પગી કે કાંઈ વાંધો નહીં. જોબન અને કશિયાજી ગાડામાંથી નીચે ઉતર્યા. ચોપદારોની પાછળ કશિયાજી, એની પાછળ જોબનજી વડોદરા નરેશના મોટા મહેલમાં થઈને અંદર કચેરીમાં ગયા અને એમની જોબનજીની બેઠક કશિયાભાઈની બાજુમાં ગોઠવેલી. કશિયાજીના કહેવાથી જોબન પગી પોતાના આસને બેઠા, પણ વીરાસનમાં બેઠા ને તલવાર ખોળામાં રાખી ક્યાંક આડાવડા થાય એટલી વાર. ગાયકવાડ સરકારને સમાચાર મળ્યા કે જોબન પગી આવ્યા છે અને તરત જ સરકાર ઝરૂખેથી પોતાના માણસોની સાથે નીચે ઉતર્યા અને કચેરીમાં આવ્યા. કશિયાજીના કયા પ્રમાણે રાજ દરબારની રીતે જોબન પગીએ ઊભા થઈને વડોદરા સરકારને મુજરો કર્યો, ભેટ મૂકી. પછી બે હાથ જોડી અને જોબન પગી સરકારની સામે ઊભા રહ્યા. સરકારે પહેલી જ વખત જોબન પગીની સામે જોયું. હવે બોલવું શું? સરકાર કહે છે કેમ જોબનજી, હવે તમે ભક્ત થયા છો ખરું ને? જોબન પગી કહે છે કે આ સરકાર સ્વામિનારાયણ મળ્યા, એણે મને ઝુકાવ્યો છે. જોબન પગી તો નીચું જોઈને ઊભા, પણ વડોદરા સરકાર જોબન પગીની સામે જોઈ રહ્યા છે. નખથી શિખા સુધી બરોબર જોયા, વળી પાછા શિખાથી નખ સુધી આમ આખી ઉથલ મારી ગયા, બરાબર જોઈ રહ્યા. અને જોબન પગી તો બે હાથ જોડી ઊભા છે. સરકાર વિચાર કરે છે, કહો આજ જોબન નર બંકડો મને હંફાવનારો. થોડી વાર પછી સરકાર ભાનમાં આવ્યા. જોબનને જોઈને ભાન ભૂલી ગયા. પછી સરકાર કહે છે જોબનજી, હવે આપ આપના આસન ઉપર બિરાજો. એટલે જોબન પગી પોતાના આસન ઉપર બેઠા. સરકારે તરત જ હુકમ કર્યો એટલે રાજ રીત પ્રમાણે રાજગણિકાઓ સુંદર સ્વાંગ સજી અને નૃત્ય માટે આવી છે. તબલાની થાપો પડીને થનગનાટ અને ખણખણાટ કરતું નાચ ગાનનું કામ ચાલુ થયું. આખો ડાયરો ગાન સાંભળે છે, પણ બધાયની આંખો જોબન પગીના નરબંકડા દેહ ઉપર ચોટી છે. બધા જોબન પગીની સામે જ જોવે છે.
અને જોબન પગીની વૃત્તિ સર્વાવતારી ભગવાન સ્વામી નારાયણમાં ચોટી છે. એણે આંખો તરત જ બંધ કરી દીધી કે આવા નાચગાન કઈ આપણે થોડા જોવાય. હાથમાં માળા લઈને એ તો માળા ફેરવવા માંડ્યા, ભગવાનનું સ્મરણ કરે છે. આવા હતા એ મહાભક્તરાજ જોબન પગી. ભગવાન શ્રી હરિના ધ્યાનમાં નિમગ્ન થયેલા એવા પગી ગાવણું જ્યારે પૂરું થાય ત્યારે પોતાની આંખો ખોલે છે. ત્યાર પછી પગીના સન્માન માટે સરકારનો ઈશારો થતા રાજ્યના માણસો ચીજ વસ્તુઓના મોટા મોટા તૈયાર કરેલા થાળ ભરીને આવવા લાગ્યા. સરકારે જોબન પગીને પોતાના હાથથી બહાદુર પુરુષના નામવાળો મોટા ચગદામાં કોતરેલો સોનાનો કંઠો સૌ પ્રથમ પહેરાવ્યો. બીજી પણ ઘણીક ભેટ સોગાદો આપી. પછી સરકાર બોલ્યા કે જોબનભાઈ, આજથી તમે અમારા રાજ્યના અમીર છો. તમારી બહાદુરીથી હું તમારા ઉપર બહુ રાજી છું. તમારા તમામ ગુનાઓને માફ કરું છું. મારા જેટલા અધિકારીઓને માર્યા એ બધા ગયા, એ વાતને હવે ભૂલી જાવી અને હું મારા રાજ્યના એક બહાદુર પુરુષનો તમને આજ ઇલકાબ આપું છું. એમ કહીને સરકારે જરાક ઈશારો કર્યો. ત્યાં તો લાઈન બધ જરિયાની વસ્ત્ર, રૂપિયા, ઘરેણા, સોના મોર્યો, રૂપા મોર્યો વગેરેના થાળ લઈ લઈને માણસો સરકાર પાસે આવવા માંડ્યા. સરકાર આમ જરીક થાળ અને હાથ અડાડે એટલે માણસો જોબન પગીના પગમાં આ બધાય થાળ મૂકવા માંડ્યા. ભેટ સોગાદોનો ઢગલો થઈ ગયો. કશિયાભાઈએ પોતાના માણસો દ્વારા બધાય થાળ ઉપડાવી અને જોબન પગીને ઉતારે મોકલાવ્યા. રાજ્યના ચીનવાળો મોટા ચગદાનો જે સરકારે હાર આપેલો એ જ્યાં જોબન પગી કાઢવા ગયા, સરકારે ના પાડી છે કે જોબન ભાયા, જ્યાં સુધી વડોદરામાં રહ્યો ત્યાં સુધી આ હાર તમારે કાઢવાનો નથી. સરકારના કહેવાથી હાર પોતાની ડોકમાં રાખ્યો. પછી સરકારે કચેરી બરખાસ્ત કરી. જોબન પગી તથા કશિયાભાઈને સરકાર બીજા ખંડમાં તેડી ગયા. બીજા બધાને રજા આપી. અંદરના ખંડમાં જ્યારે જોબન પગીએ પગલા માંડ્યા ત્યારે પગીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું કે આ અંદર લઈ જઈને કાંઈક દગો કરે નહીં. એટલે જોબન પગીએ કેડે લટકતી તલવાર હાથમાં લઈ લીધી. એકદમ સજાગ થઈ ગયા, કારણ કે દગો કરીને પકડે તો. અને એ જ વખતે સુંદર મજાની સોનાની ખુરશીઓ હતી. એ ખુરશી મૂકી અને સરકાર કે છે જોબન ભાયા એના ઉપર બિરાજો. કશિયાભાઈની સાથે જોબન પગી બેઠા. સરકાર એ વખતે હોકો પીતા હતા, એટલે સોનાનો હોકો રાખતા. હવે આ તો સયાજીરાવ સરકારની બાદશાહી, 2400 ગામનો રાજા. જોબન પગી અને કશિયાજી માટે રૂપેરી હોકા મંગાવ્યા અને કશિયાજીને જોબનજીને કે છે કે લ્યો જોબન, દમ મારો દમ. ત્યારે જોબન પગી કે છે સરકાર શ્રી મને માફ કરજો. જ્યારથી સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને મેં એનો આશ્રય કર્યો, મુક્તાનંદ સ્વામી જેવા સંતનો સમાગમ કરીને એને મેં ગુરુ માન્યા અને હું પાક્કો સત્સંગી થયો, ત્યારથી અફીણ, ઓકા, તમાકુ, જરદા, ચરસ, ચુંડલ વગેરે નશાવાળી વસ્તુઓ નહીં લેવાનો મેં નિયમ લીધું છે. મારી પ્રતિજ્ઞા છે કે નશો કરું તો હિન્દવાણીને ગાય ને મુસલમાનને સુવર. એટલે હિન્દુને ગાય માર્યાનું પાપ લાગે એ મને લાગે, મુસલમાનને સુવર માર્યાનું જે પાપ લાગે એ મને લાગે. સરકાર એકદમ ઊભા થઈને જોબન પગીનો વાંસો થાબડીને કહે છે શાબાશ શાબાશ જોબન પગી, ધન્ય છે તમને. જોબનભાઈ, આ બધા વ્યસન વર્ષોથી તમારામાં ઘર કરીને બેઠેલા તે ગયા કેવી રીતે? તમને શરીરમાં કાંઈ તકલીફ ન પડી? ત્યારે જોબન પગી કહે છે કે સરકાર શ્રી, શરૂઆતમાં 1 મહિનો થોડુંક પીડા જેવું રહ્યું, પણ કાળજું કઠણ રાખ્યું, દ્રઢ મનોબળ હતું તો સૌ સારાવાના થયા. ને હવે શાંતિથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું છું, કોઈ વાતનું દુઃખ નથી. અંતરની અંદર જો દ્રઢ ઠેરાવ હોય ને તો બધું મુકાઈ જાય. આપણો માય કાંગલા વિચારો ને માય કાંગલું હૃદય આપણે કહીએ કે આ વસ્તુ મૂકી દો ને આમ કરો તો કે અમારાથી ન થાય. જોબન પગી જેવા તો વ્યસન નથી ને, જોબન પગીના જેવો તો ધંધો નથી ને, અને છતાંય છૂટી ગયો. અંતરનો દ્રઢ ઠેરાવ એક વખત થઈ જાય, સામેવાળા 100 વખત કે તો આપણને અંતરમાં ઉતરે નહીં, પણ અંતરથી આત્મા એક વખત એમ કે હવે આ નથી કરવું, એટલે ગમે એવી મુશ્કેલી આવે ને તોય છૂટી જાય
અને કાંઈ તકલીફ પડે નહીં. આવી રીતે સરકારની સાથે જોબન પગી ચર્ચા કરે છે. ત્યાં માણસોએ આવીને કહ્યું કે મહારાજ ભોજન તૈયાર છે. એટલે સરકાર જોબન પગી અને કસિયાજી ત્રણેય ભોજન કરવા માટે ગયા. સરકારની સાથે પોતાની બાજુમાં ભોજન કરવા માટે જોબનજીને બેસાડ્યા, એક બાજુ કસિયાજીને બેસાડ્યા. સરકારે ખૂબ આગ્રહ કરીને મોઢામાં લાડુ આપી અને જોબનજીને ભાવથી ભોજન કરાવ્યું, ચડું કરાવી અને પાનબીડા આપ્યા. પાનબીડા ચાવતા ચાવતા થોડી વાર વાતો કરી, પોતાનો રાજમહેલ બતાવ્યો અને વળી પાછા કચેરીમાં ડાયરામાં આવ્યા. સરકાર આજ બહુ રાજી હતા. જોબન પગીને કહે છે કે જોબનભાઈ, હવે અમને તમે તમારા પરાક્રમની સારી સારી વાતો સંભળાવો. જોબન પગે કે હવે મારા પરાક્રમની વાતોમાં શું સાંભળવાનું? તો કે હોય કાંઈ જોબનભાઈ, તમે શું શું લૂંટફાટ કરી, કેવી રીતે બારવટું ખેલતા, એ બધી કથા સંભળાવો. અમારી તિજોરી તમે કેવી રીતે લૂંટી એ હજી અમને સમજાણું નથી. અમારી આટલી બધી સિક્યોરિટીની વચ્ચે તમે આ તિજોરી લૂંટી અને આજ સુધી ક્યાંય કોઈ વસ્તુની ગંધ સુદ્ધા આવી નથી. તમારી કેવી હોશિયારી હશે, માટે આ બધી વાતો સંભળાવો. પછી જોબન પગીએ બધી જે જૂની વાતો હતી ને પોતે બારવટું ખેલતા ને જે પરાક્રમો કરેલા એ બધાય ડાયરાને સંભળાવ્યા છે. જોબન વાતો કરતા અને સુણતા હતા સરકાર, વાતો સુણવા ડાયરો સૌ થઈ જતો એક તાર. સરકાર પૂછે પ્રશ્નને ઉત્તર દેતા જોબન, વડોદરાની જનતા તો સૌ સાંભળતી એક મન. ભગવાનની કથામાં રસ નહોતો પડતો, એવો રસ આ જોબનના પરાક્રમો સાંભળવામાં વડોદરાની જનતાને પડે. ડાયરો એક તાર થઈ જાય, ટાંચણી પડે તોય અવાજ આવે. અને જોબન પગીની વાતો સાંભળે, જોબન પગી જ્યારે પરાક્રમ સંભળાવે ત્યારે ડાયરામાંથી વાહ જોબનભાઈ વાહ, આવા શબ્દો વારંવાર જોબન પગીને કાને અથડાય છે. 2 દિવસ જોબન પગી રોકાયા, પોતાની બધી જે વાતો હતી પરાક્રમની એ બધી સંભળાવી. પછી જોબન પગી 3જે દિવસે કહે છે કે સરકાર, હવે મને રજા આપો, હવે હું વડતાલ જાઉં. 2 દિવસ તમારી મહેમાનગતિ સ્વીકારી, હું બહુ રાજી થયો. સરકારે કહે છે કરે જોબન ભાયા, હમણાં જવા દેવાતા હશે, રોકાઈ જાઓ. તમારા પરાક્રમોની વાતો સાંભળવાની અમને બહુ મજા આવે છે. આ બધોય ડાયરો પણ ખુશ છે. કેમ છે, તમે બધા શું કહો છો? ડાયરાવાળા કે આ બાપુ જવા દેવાના નથી જોબન બાપુને. જોબન પગી કહે છે તો પછી જેવી માલિકની મરજી. જોબન પગીએ 15 દિવસ રોકાવાનું નક્કી કર્યું. રોજ ડાયરામાં બેસે, નિત્ય નવી વાતો કરે, સરકારની સાથે મીઠા ભોજનો જમે, પાનબીડા ચાવે. વળી ક્યારેક કઈ જોબન પગી એકલી લૂંટફાટની વાતો નહોતા કરતા, થોડીક એવી વાતો કરે. પછી ભગવાન સ્વામિનારાયણે દબાણમાં ઘોડે ઘોડે દર્શન આપ્યા. જેવી રીતે જોબન પગી ભગવાનના આશ્રિત થયા એ કથા સંભળાવે, દબાણના યજ્ઞનું વર્ણન કરે. વળી વળતા ભગવાને બારીએ દર્શન દીધા એ કથા પણ સંભળાવે. ગાયકવાડ સરકારના ડાયરામાં જોબન પગી ભગવાનનો પ્રૌઢ પ્રતાપ જ્યારે ગાતા ત્યારે સરકારને પણ ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવ્યો. એક દિવસ ગાયકવાડ સરકાર જોબન પગીને કહે છે કે જોબનભાઈ, આ તમારી ચોરી, લૂંટફાટ, પરાક્રમ એની વાતો સાંભળીને હું બહુ ખુશ છું, પણ મારા મનમાં એક વિચારનું વમળ ચડ્યું છે. જોબન પગી કે એ વળી શું સરકાર? સયાજીરાવ કહે છે કે તમે આટલી બધી ચોરીઓ કરતા, પણ મને એમ થાય છે કે કેવી રીતે કરતા હશો? તો મારા દરબારમાંથી કંઈક ચોરી કરીને બતાવો તો ચતુરને મરદ માનું. જોબન પગી કે સરકાર માફ કરજો, ચોરી નહીં કરવાનું તો મેં દબાણના યજ્ઞમાં નિયમ લીધું છે. સરકાર કે છે કરે જોબનભાઈ, આ કઈ થોડું પાપનું કામ છે? આ તો તમારા રાજાને ખુશ કરવાની વાત છે ને. આ તો એક તમારી બુદ્ધિ, ચાતુરી, એનો પ્રયોગ દેખાડવાની વાત છે. એમાં કઈ નિયમ ભંગ થોડો થાય, આને કઈ ચોરી ન કહેવાય. એમ કહીને તમારે છટકી જવું લાગે. જોબન પગી કે સરકાર, છટકવાની કોઈ વાત નથી. તમારી જો ખુશી અને રાજીપો હોય તો હજી હું કાંઈ ભૂલી નથી ગયો, કહેતા હો તો બતાવી દઉં.
સરકાર કે છે કે એટલા માટે તો કહું છું જોબન પગી કે પણ બે શરત. સરકાર એકદમ ઉતાવળા થઈને કે છે બે નહીં, બોલો બોલો, જેટલી શરત મૂકો એટલી મંજૂર. જોબન પગી કે છે કે એક શરત એ કે મને 1 મહિનાની મુદત આપો, કારણ કે આ તો વડોદરા સરકારના જડબે સલાક બંદોબસ્ત વાળા મહેલમાંથી ચોરી કરવાની, તે એક રાતમાં થોડી થાય, માટે 1 મહિનાની મુદત આપો. સરકાર કે જાવ આપી. બીજી શરત બોલો. જોબન પગી કે છે તમારા દરબારગઢમાં મને ઉતારો આપો, મારે ચોરી કેમ કરવી, કઈ ખબર હોય નહીં ને. સરકાર કે છે કબૂલ, જાવ આજથી ઉતારો મારા દરબારગઢમાં. બસ ડાયરા વચ્ચે કબૂલાત થઈ. હવે તો જોબન પગીએ વડોદરા સરકારના મહેલમાં જ નિવાસ કર્યો. રોજ પગી સરકારને મળતા. સરકારે એને પોતાના ઘરના માણસ સમજી પોતાના ઓરડા, ઘોડા, ખજાનો, તોપખાનું, શસ્ત્રખાનું, સુવા બેસવાના ઓરડાઓ આ બધું જ સાથે લઈ અને બતાવ્યું. બંનેની વચ્ચે અતિશય હેત અને મનમેળ થયેલો. હવે એક દિવસ એવું બન્યું, જોબન પગી રાત્રિએ ઓરડામાં સૂતેલા, ત્યાં એમને વહેલા ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. પગી વિચાર કરે કે રાત્રિના છેલ્લા પ્રહરમાં ઘોડાના ડાબલા કેમ સંભળાતા હશે, એટલે ધીમે રહીને ઊભા થયા. ઓરડાની જાળી ખોલીને જોયું તો સરકાર ઘોડેસવાર થઈ. દરવાજે સૂતેલો દરવાણી, એને જરાક હાથમાં છડી હતી, તે સરકારે આમ છડી અડાડી એટલે પેલો તરત જાગ્યો. જાગી અને દરવાજો ખોલ્યો એટલે સરકાર ઘોડી લઈને બહાર ગયા. પછી 2 કલાકે સૂર્ય ઉગ્યો. એ સમયે સરકાર પાછા આવ્યા અને પોતાને હાથે ઘોડશાળમાં ઘોડી બાંધી. પછી સરકાર અગાશીમાં જઈ અને થોડી વાર આડે પડખે થયા. આ બરોબર જોબન પગીએ જોયું. વળી પાછું ચોથે દિવસે પણ એ જ રીતે થયું. જોબને બરાબર ધ્યાન રાખ્યું. સરકાર ક્યાં જાય છે, કેમ આવે છે, શું કરે છે, એ પહેલા બરાબર જાણી લઉં, એટલે ઊંડાણપૂર્વક વાતની વાતમાં પૂછી. સરકારને ગંધ સુદ્ધા ન આવે એવી રીતે બધું જાણી લીધું. અને તપાસ કરતા સમજાયું કે આ ગંધીલી જાતની ઘોડી છે. સયાજીરાવ સરકાર સિવાય કોઈને અસવાર થવા દેતી નથી, માલિકને ઓળખી જાય. જોબન પગીએ વિચાર કર્યો કે આ ઘોડી ઉઠાવી લેવી છે. જોબન પગી રોજ સાંજે 5 વાગે એટલે પોતાની ઘોડી લઈ અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી સુધી આંટો મારવા જાય. અને બધું વડોદરા શહેર, આજુબાજુના કોતરો બધું જોબન પગીએ જોઈ લીધું. વડોદરાથી 2 ગાંવ ઉપર એક ઊંડી કોતર જોબન પગીની નજરે ચડી. તપાસ કરી તો ત્યાં કોઈ પણ માણસોની અવર જવર નહોતી, એટલે પગીએ આ કોતરની જગ્યા પસંદ કરી. આસપાસના સ્થળ, રસ્તાની પણ ઝીણવટ ભરી તપાસ કરીને બધું જાણી લીધું. ગાયકવાડ સરકાર વહેલી સવારે ઘોડી કેવી રીતે છોડે, કેવી રીતે બાંધે, એનો પણ બરાબર બારીકાઈથી અભ્યાસ કરી લીધો. ત્રીજે દિવસે જોબન પગી રાત્રે 2 વાગે ઉઠ્યા. અંધારિયું હતું, તેલના દીવડાઓ સળગતા હતા, ફૂંક મારીને દીવા બુજાવી દીધા. હવે આ બાજુ અગાશીમાં સરકાર, ઉનાળાનો સમય હશે એટલે અગાશીમાં સરકાર પડેલા. એટલે જોબન પગી બધી તૈયારીમાં, કારણ કે એનો બાતમીદાર કાનો કારસ્તાની વડોદરામાં જ હતો, એની આગળથી જે જરૂર પડેલી એ વસ્તુ મંગાવી લીધેલી ને એમાં એક ચંદન ઘોની ડબ્બી મગાવેલી. એટલે રાત્રે નીચે ઉતરી ડબ્બી ઉગાડી ચંદન ઘોને ડાબલામાંથી બહાર કાઢીને જોરથી ઘા કર્યો. આ તો એના કાયમી કામ, એટલે આમાં તો કઈ ફેલ જાય નહીં. એટલે અગાશીની ફરતો લોઢાનો કઠોડો હતો. એ કઠોડો એને ચંદન ગોઈએ બરોબર જકડીને પકડી લીધો. જોબન પગીએ જરા કાંચકો માર્યો, દોરડી બાંધેલી એના શરીર સાથે જરાક આમ આંચકો માર્યો તો ખ્યાલ આવી ગયો કે બરોબર દોરડું પકડાઈ ગયું છે. આ જીવતી આવે ચંદનગો, કઠોડે ચોંટી જાય, એની સાથે દોરડું બાંધીને ગમે તે ચડે તો આ કઠોડો મૂકે નહીં એવી હોય. તો આવી રીતે ચંદનગોને અગાશીના કઠોડે ચોંટાડી બરાબર જોયું કઠોડો પકડાયો છે કે નહીં, ખબર પડી ગઈ બરોબર પકડાઈ ગયો છે. એટલે હીરની દોરી ખેંચીને ટાઈટ કરી ચકાસીને એને આધારે જોબન પગી અગાશી ઉપર ચડી ગયા.
હવે આ બાજુ સરકાર અગાશીમાં સૂતેલા, હવે આ બધા લૂંટફાટ કરવા જાય ને ત્યારે એક ડબ્બીમાં ઘેનની વીંજણી રાખતા, એટલે એને આમ જરાક આમ ઝાપટ મારીને સહેજ સૂંઘાડે ને એટલે હુતેલો માણસ પછી જાગે નહીં, એટલે જરાક નજીક જઈને સરકારને ઘેનની વીંજણી સૂંઘાડી દીધી. સરકારને ઊંઘ ખરેખરી આવી ગઈ. હવે સરકાર સૂતેલા એટલે પોતાનો જબ્બો અને ટોપી કાઢીને બાજુ મૂકેલું, જોબન પગીએ લઈ લીધું ગાયકવાડી પાઘડી, અને સોટી હતી એ પણ જે હાથમાં રાખતા અને ઘોડીને બહાર લઈ જતા એ સોટી લઈ લીધી. ત્રણેય વસ્તુ લઈ હળવેકથી પગે દોરીએથી પાછા નીચે ઉતરી ગયા. ભગવાન શ્રી હરિને સંભાળીને જોબન પગીએ આજ સયાજીરાવ સરકારનો જબ્બો પહેર્યો, માથે ગાયકવાડી પાઘડી મૂકી, હાથમાં સોટી લીધી, ચારેય બાજુ તો અંધારું છે. સીધા ઘોડી પાસે ગયા એટલે ઘોડીએ તરત જ પસીનો સૂંઘ્યો. હવે સયાજીરાવનો જબ્બો એટલે પસીનો સયાજીરાવનો જ હોય. ઘોડીને એમ થયું ઠીક છે તો મારા માલિક, એટલે ઘોડીએ કાંઈ કર્યું નહીં. ગંધીલી ઘોડી શાંત રહી. જોબન પગીએ તરત સરક છોડી ગળે જીનલગામ બાંધી અને પલાણ માંડીને અસવાર થયા. દરવાજે આવ્યા. પેલો દરવાણી સૂતેલો, ઓલી સોટી જેમ સરકાર અડાડે ને એમ જ અડાડી. હવે દરવાણી અંદર ઊંઘમાં, એને એમ કે સરકાર છે એટલે દરવાજો ખોલી ઊંઘતા જાગતા જેવી હાલતમાં પાછો હુઈ ગયો. જોબન પગી ઘોડી લઈ અને બહાર નીકળી ગયા. હવે આ બાજુ પસંદ કરેલું જે ઊંડું કોતર હતું ત્યાં ઘોડીને લઈ ગયા. પાણી પાઈ ખીજડાના ઝાડ સાથે હીરની દોરીથી પગીએ ઘોડીને બાંધી દીધી. જીનલગામ થોડે દૂર ઉતારીને મૂકી દીધું અને ત્યાં જોબન પગીના ગુપ્તચરો એની સૂચના પ્રમાણે એક બીજી ઘોડી લઈને આવી ગયેલા, એટલે એ ઘોડા ઉપર અસવાર થઈ ગયા અને એક માણસને કીધું કે તું સરકારના દરવાજે આવીને હું ઉતરી જાઉં, પછી આ ઘોડીને પાછી લઈ જવી પડશે, એટલે તું ત્યાં ઊભો રહેજે. ઘોડી ઉપર અસવાર થઈને પગી દરબારગઢમાં આવ્યા. માણસને ઘોડું આપીને રવાના કરી દીધો અને દરવાજો ખુલ્લો રહેતો સરકાર આવે ત્યાં સુધી, એટલે એની કાંઈ ચિંતા હતી નહીં. ઉતારે આવી ચંદનગો બાંધેલી રસ્સીથી ઉપર ચડી ગયા. જબ્બો પાગ સોટી જેમ હતા એમને એમ કાઢીને પાછા મૂકી દીધા. સયાજીરાવ તો ભર નિંદ્રામાં. પછી એની એ જ દોરડીથી નીચે ઉતરીને દોરીને જરાક ઢીલી કરી એટલે ચંદનગોએ પકડ મૂકી દીધી. તરત નીચે આવી એને સંકેલીને પેટીમાં પૂરીને જોબન પગી દોરડીને ગોની ડબ્બી લઈને ઉતારે જઈને હોઈ ગયા. કામ પૂરું. બોલો હોશિયારી કેવી હશે. જોબન પગીએ માણસોને કીધેલું, પોતાના ઉતારાની બારી હતી, એ બારી પાછળ એક માણસ ઉભેલો, ચંદન ગોની ડબ્બી દોરડું બધું ત્યાંથી તપાસ કરે તો કાંઈ મળે નહીં. માણસો લઈને જંગલમાં જતા રહ્યા અને જોબન પગી સૂઈ ગયા. થોડી વારે સવાર પડ્યું, જાગ્યા, નાહી ધોઈ પૂજાપાઠ વગેરે કર્યું. આ બાજુ ઠાણમાં ઘોડી બાંધવામાં આવે એટલે સવારે ઠાણદાર ઘોડીનું જોગાણ લઈ અને જ્યાં ઘોડીને મૂકવા જાય ત્યાં તો ઘોડશાળામાં ઘોડી નહીં. મનમાં એમ થયું કે સરકાર ઘોડી લઈને બહાર ગયા હશે એમ માની કુંડીમાં પાણી ભરી જોગાણ મૂકીને ઠાણદાર તો જતો રહ્યો. સરકાર જાગી, નિત્યવિધિ કરી, વસ્ત્રો પહેરી નીચે ખાનગી હોલમાં આવ્યા. આ બાજુ જોબનજી પણ પૂજાપાઠ કરી, તિલક ચાંદલો કરી, હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા સરકાર પાસે આવ્યા. સરકાર કહે છે જોબનજી આજ તો મને બહુ ઊંઘ આવી ગઈ, જાગવામાં બહુ મોડું થઈ ગયું. ગઈકાલે જોબન પગી કહે છે સરકાર ગઈકાલે કચેરીમાં બહુ ચર્ચા વિચારણાઓ ચાલી હશે, થાક લાગ્યો હોય, મોડા સૂતા હોય એટલે સહજ છે કે ઊંઘ આવી જાય. વળી અગાશી ઉપર ઠંડો વાયરો. આવી રીતે થોડી વાર વાતચીત કરી, નાસ્તા પાણી કર્યા અને ત્યાં અમલદારે આવીને સરકારને મુજરો કરીને કહ્યું છે કે નામદાર આજ આપની ઘોડી ઠાણમાં નહીં બાંધતા આપે ક્યાં બાંધી છે? ઘોડી ઠાણમાં નથી. આવી જાહેરાત થઈ. સરકાર વિચાર કરે કે આજ તો હું ક્યાંય ગયો નથી એટલે એકદમ નીચે ઉતરી અને ઠાણમાં જઈને જોયું તો ઘોડી નહીં. સરકાર કે ગજબ થયો, ઘોડી મારા વિના કોઈથી કોઈને ખીલેથી છોડવા દે નહીં, આ તો ગંધીલી જાતની ઘોડી. વળી સરક જીનલગામ સહિત આ ઘોડી ક્યાં ગુમ થઈ ગઈ? સરકારે સેનાધિપતિ સુબેદારો બધાને હુકમ કર્યો, બોલાવીને કહે છે કે સાંભળો મારા પ્રધાનો, સેનાપતિઓ, સુબેદારો, ગમે ત્યાંથી ઘોડી ગોતી લાવો, મારે ઘોડી જોઈએ.
સરકારની ગંધીલી ઘોડી જીનલગામ સહિત ગુમ થઈ એ વાત વાયુ વેગે આખા વડોદરા શહેરમાં વહેતી થઈ. બધાએ પોતપોતાની રીતે ઘોડીની તપાસ કરે. બધાને બહુ આશ્ચર્ય થયું કે આ ઘોડી સરકાર સિવાય કોઈને અડવા દે નહીં, આને લઈ કોણ જાય. ચારેય બાજુ સુબેદારોએ તપાસ કરી પણ ક્યાંય ઘોડીનો પત્તો લાગ્યો નહીં. અમુક ઘોડેસવારો તો દૂર દૂર સુધી ફરી આવ્યા, ગોતી ગોતીને થાક્યા, પણ ઘોડી મળી નહીં. સરકારે દેવઘરના પૂજારીને કહ્યું, સયાજીરાવ સરકારના રાજમહેલમાં મોટું જબ્બર મંદિર હતું, એને દેવઘર કહેવામાં આવે છે. પૂજારીને પૂછ્યું કે પૂજારીજી તમે આમાં કઈ જાણો છો? પૂજારી કહે છે કે હા રાજવી, થોડું ઘણું જાણું, બતાવો મારી ઘોડી ક્યાં ગઈ. ત્યારે પૂજારી કહે છે કે રાજવી, તમારી ઘોડી તો દેવાંશી હતી એટલે તમારી સેવા કરીને અદ્રશ્ય થઈ ગઈ. આ જોશ જોવા વાળા બધા આવા. ત્યાં તો રાજ્યના બારોટ હતા, એ બોલ્યા કે સરકાર એ તો ઇન્દ્રની અપ્સરા હતી, તમારી સેવા કરવા માટે આવેલી, એની ઈચ્છા પૂરી થઈ એટલે એ તો ઇન્દ્રપુરીમાં જતી રહી. આ મને એક પ્રકારની વાતો થવા માંડી. બપોર થતા થાળ આવ્યો. સરકાર કહે છે કે મારે તો ઘોડી કેવી રીતે અલોપ થઈ ગઈ ને કેમ ઉડી ગઈ, જીનલગામ ચડાવીને એને કોણ લઈ ગયું એનો નિર્ણય ન થાય ત્યાં સુધી અન્ન જમવું હરામ છે. બધાએ મૂંઝાયા, હવે શું કરવું. આ બાજુ રાજાના સુબાઓ જોશી આગળ જોશ જોવડાવવા ગયા કે જોશીજી જરાક જોઈ દો ને, સયાજીરાવ સરકારની ઘોડી ક્યાં ગઈ હશે. જોશીએ તરત ટીપણું કાઢીને ગડબડ કરીને કહે છે સાંભળો, કામધેનુ પોતે ઘોડીના રૂપમાં જન્મેલી સયાજીરાવ સરકારની સેવા માટે, એટલે એ તો સ્વર્ગમાં જતી રહી, અહીંથી અલોપ થઈ ગઈ. કેવી રીતે? તો કે જેવી રીતે ભીષ્મ પિતાના માતા ગંગાજી એની ઈચ્છા મુજબ રહીને ગંગાજીની અંદર અદ્રશ્ય થઈ જતા, એવું જ આ ઘોડીનું સમજો સુબાજી. બાકી કોઈ માણસની તાકાત નથી કે સયાજીરાવ સરકારની ઘોડીને હાથ પણ અડાડી શકે. આવી રીતે જોશીએ કહ્યું. એટલે જોશીને લઈ અને સુબાજી રાજા પાસે આવ્યા. રાજાને બધી વાત કરી કે મહારાજ અન્ન જમી લ્યો, ઘોડી તો આ જોશીના કહેવા પ્રમાણે આવશે નહીં, નામદાર. આવું કહ્યું એટલે સરકાર તો કઈ બોલ્યા નહીં, કારણ કે બધાએ આ જ નિર્ણય આપ્યો. ઘોડી અદ્રશ્ય થઈ ગઈ. સરકારે તરત જ કચેરી બરખાસ્ત કરી. જોબન પગીને એકાંતમાં બોલાવી અને એક બાજુ લઈ જઈને સરકાર કહે છે કે જોબનજી, તમે ભક્ત થયા છો, તમે મારા મહેમાન છો, અને મારે ઘેર તમે આટલા દિવસથી રહ્યો છો, મારી ઘરમાંથી કોઈ પણ વસ્તુ ચોરાય, મારી ઘોડી જાય તો તમને કલંક બેસે હો. જોબન પગી કહે છે કે સરકાર, હવે એમાં હું તો બીજું શું કરી શકું. ત્યારે સરકાર કહે છે કે જોબન, હું એવું નથી કહેતો કે તમે કાંઈ કરો, પણ તમે પગીના દીકરા કે નહીં. જોબન પગી કે એ વાત સાચી, તો કે હવે કંઈક પગેરું કાઢી અને મારી ઘોડી તમે ગોતી આપો. જોબનજી કહે છે કે સરકાર, આમ તો મારું પગેરું ખોટું ન પડે, પણ આ કાળા પાણાની લાદીમાં પગેરું કાઢવું કેમ, બાકી ગમે એવો હોય તોય પકડી કાઢવું, માટે સરકાર કાંઈ નિર્ણય આમાં ન થાય, કારણ કે તમારા રાજમાં બધે લાદી નાખેલી, આમ અમારું પગલું ઓળખવું કેવી રીતે. ગાયકવાડ સરકાર કહે છે કે જોબનભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે શુકન વિદ્યા જાણો છો, માટે એ કળા અજમાવીને ખાલી એટલું તો કહો કે મને ઘોડી મળશે કે નહીં, અને અત્યારે ઘોડી ક્યાં હશે. આમ જ્યાં બંને વાત કરે છે ત્યાં સરકારના દરબારગઢના દેવઘરની ધજા ઉપર કાગડો બોલ્યો. જોબન પગી આંખો બંધ કરી મહારાજનું ધ્યાન કરીને 2 મિનિટ મૌન રહીને પછી કહે છે કે નામદાર શ્રી, ઘોડીનું મળવું ન મળવું એ તો ભગવાનના હાથમાં છે, પણ આ ધજા માથે કાગ ઋષિ બોલ્યા એટલે ઘોડી વડોદરાની સીમબાર નથી એવું મારા શુકન કહે છે, માટે જરૂર તમને પાછી મળશે સરકાર. ત્યાં તો થોડી વારે ફરીવાર કાગડો ગળગળે કંઠે બોલ્યો. જોબન પગીની વાતમાં બધાને શ્રદ્ધા બેઠી. પગીના મનમાં એમ થયું કે સરકારને ભૂખ્યા નથી રાખવા. આ બાજુ તમામ અમલદારોની નજર જોબન પગીની સામે હતી, કારણ કે જોબન બોલે એટલે સાક્ષાત બ્રહ્મા બોલે એટલો બધાને વિશ્વાસ.
જોબન પગી કહે છે કે નામદાર, મારું શુકન અત્યારે તમારી તરફેણમાં છે, માટે પલટણના ઉપરીને અહીંયા હાજર કરો અને એને પૂછો કે તમે શું શું તપાસ કરી, ક્યાં ક્યાં તપાસ કરી. સેનાના તમામ આગેવાનો હોય એ બધાને બોલાવો અને કઈ જગ્યાએ ઘોડી ગોતી એ જાણી લ્યો. અને જો એમ કે ઘોડીનો ક્યાંય પત્તો લાગ્યો નથી તો આ બધા વચ્ચે આડા આવે એ બરોબર નહીં, બધાને એક ઓરડામાં પૂરી દો. નજર કેદ કરો. જોબન પગી કેટલા બુદ્ધિશાળી છે જુઓ. એટલે આપોઆપ રસ્તો નીકળશે. નામદાર આવું જ્યારે કહ્યું એટલે સરકારે તરત હુકમ કર્યો અને બધાને બોલાવ્યા. સરકાર કહે છે કે બોલો, ઘોડી બધાએ ગોતી હતી કે નહીં? તો કે અરે સરકાર, ચારે બાજુ જોઈ લીધું, ક્યાંય ન મળી. પેલા લોકો કહે છે કે મહારાજ ક્યાંય એનો પત્તો લાગતો નથી. સરકાર ક્યાં ઓરડામાં બધા જતા રહ્યો. બધા અધિકારીઓ, અમલદારો, પોલીસ કમિશનરો જે હતા ને મોટા ઓરડામાં પૂર્યા. જોબન પગી કે એમ નહીં, બહારથી તાળું મારો. એટલે તરત જ ઓરડાને બહારથી તાળા મારી દીધા. જોબન પગે કે હવે આ તો બધા નડતા બંધ થાય ને વળી મારું જોઈને પાછા શીખે. પછી જોબન પગી સરકારને કહે છે કે સરકારશ્રી, અત્યારે ગોધુલી વેળાનું શુકન છે, માટે ઘોડી સહી સલામત જો મેળવવી હોય તો મારી સાથે ચાલો. સરકાર કે ચાલો. કઈ બાજુ જશું? પગે કે હું કહું ત્યાં, કારણ કે તમે કહો એમ બધા કરે. આજ તો તમારે ઘોડી જોતી હોય તો હું કહું એમ જ કરવું પડે. સરકાર કે કાંઈ વાંધો નહીં જોબન ભાયા, તમે આગળ અને હું પાછળ. જોબન પગી કે ઘોડો મંગાવો, હાલીને થોડું જવાય. તરત જ ઘોડો મંગાવ્યો. એક ઘોડા ઉપર સરકાર અસવાર થયા, એક ઉપર જોબન પગી. આગળ જોબન ઘોડા દોડાવે જાય ને પાછળ સરકાર. 2 માઇલ દૂર જે કોતરમાં ઘોડી બાંધેલી ને ત્યાં ધીરે ધીરે પહોંચ્યા. ત્યાં તો આ ઘોડાઓને જોઈને ગંધીલી ઘોડી હાવળ્યું નાખવા માંડી. સરકાર કે જોબનભાઈ તમે દૂર રહેજો, દૂર રહેજો, તમને તો આ બટક્યા ભરી જશે, આ તો ગંધીલી ઘોડી, માટે મારી સિવાય કોઈને પાસે જવા નહીં દે. જોબન પગી કહે છે કે હું નહીં નજીક જાઉં. સરકાર ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ને ઘોડીને જોઈને એકદમ નજીક જઈને ઘોડીને થાપો મારીને કહે છે કે બાપો ગંધીલી આમ જ્યાં કીધું ત્યાં તો ઘોડી ખુશખુશાલ થઈ ગઈ. માલિકનો પસીનો સૂંઘી એના હેતના વચનો સાંભળતા ઘોડી એકદમ શાંત થઈ ગઈ. બાજુમાં જીનલગામ પડેલું તરત જ એ ચડાવી અને સયાજીરાવ સરકાર ગંધીલી ઘોડી ઉપર અસવાર થયા. જોબન પગી પોતાને ઘોડે બેઠા. જોબન પગી કે કેમ, મળી ગઈ ને બાપુ? સરકાર કે હા મળી ગઈ હો જોબનભાઈ, તમારા શુકન કોઈ દી પગે નહીં, હવે આમાં તમે ક્યાંથી પકડાવ? જોબન પગી કે વાત એ જ છે ને. વચ્ચે નદીમાં પાણી પાઈ અને બંને અડધો કલાકમાં પાછા દરબારગઢમાં આવ્યા. ઘોડીને ઘોડશાળમાં બાંધી બધાએ અમલદારોને છૂટા કર્યા. બહાર નીકળો બધાય. ઘોડી મળી ગઈ. અમલદારો બહાર નીકળ્યા. તમે ક્યાં ગોતી હતી? બધા ગલ્લા તલ્લા કરવા માંડ્યા કે અહીંયા જોયું તું ને અહીંયા જોયું તું. સરકાર કહે છે કે અહીંયા વડોદરાના બાજુના કોતરમાં જ હતી. પછી તો સરકાર જોબન પગીની સાથે ભોજન કરવા બેઠા. ઘોડી મળી ગઈ. એના આનંદમાં આખા વડોદરા શહેરમાં સાકર અને મીઠાઈઓ વેચાવી. દેવ મંદિરોમાં દીપમાળાઓ પુરાવી. ગાયોને લીલા ઘાસ નખાવ્યા અને આખા વડોદરાના બ્રાહ્મણોની 84 કરી. હજારો રૂપિયાની દાન ખેરત કરાવી અને જોબન પગી પણ સરકારની સાથે મિષ્ટાન જમ્યા. સાંજે ખાનગી કચેરી પૂરી થઈ એટલે જોબન પગી ડાયરાની વચ્ચે સરકારને કહે છે કે નામદાર, હવે હું ઘણોય રોકાયો, માટે મને વડતાલ જવાની રજા આપો. સરકાર કહે છે કરે જોબન, મેં તમને મહિનો અહીંયા થોડા અમથા રાખ્યા હતા, મેં તમને કળા બતાવવાનું કીધું તું. જોબન પગે કે સરકાર બતાવી તો ખરી. સરકાર તો ઊભા થઈ ગયા. સયાજીરાવ કહે છે કે શું તમે મને કળા બતાવી? ત્યારે જોબન પગી કહે છે કે તમારી ગંધેલી ઘોડી એની ચોરી મેં જ કરી હતી. સરકારની તો આંખો પોળી થઈ ગઈ. શું બોલો છો જોબન? આખો ડાયરો હજડ થઈ ગયો. સરકાર કહે છે જોબનભાઈ કયો તો ખરા, રાજ્યના આટલા કડક બંદોબસ્તની વચ્ચે આટલી સિક્યુરિટી હોવા છતાં તમે ઘોડી કેવી રીતે લઈ ગયા? માંડીને વાત કરો, વાત કરો. જોબન પગી કહે છે કે મેં તમારી ઘોડી લીધી, ભલે તમારી ઘોડી તમારા સિવાય કોઈને નજીક જવા ન દે, એના ઉપર બેસીને કોતરમાં એને જ હું
મૂક્યાવેલો અને સરકાર તમારી ગંધીલીને મેં ચોરી અને એ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણની માણકી એણે મને ભગવાન ઓળખાવ્યા હતા. સરકારને જોરદાર ચોટ મારી કે હું તમારી ગંધીલી ચોરનારો જોબન વડતાલો, હું ભગવાન સ્વામિનારાયણની માણકી ચોરવા ઘણોય મથેલો પણ મારાથી ન ચોરણી અને એટલે જ મેં સ્વામિનારાયણને ભગવાન માન્યા. એ ઘોડી મારો ગુરુ છે કે જેણે મને ભગવાન ઓળખાવ્યા અને સરકાર એ માણસની ઘોડી નહીં ને એટલે મારાથી ન લેવાણી. તમે ભલે વડોદરાના રાજા હો પણ મૂળ તો માણસ ને, એટલે તમારું ગોળું લેવાય, પરમેશ્વરનો ન લેવાય. સયાજીરાવ સરકાર તો હજડ થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા. સરકાર કે છે પણ તમે ગોળી કેમ લીધી હતો કયો? પછી જોબન પગીએ માંડીને બધી વાત કરી. સરકાર આવી રીતે ચંદન ઘો કઠોળે ચોટાડી ઉપર ચડી તમારો જબ્બો, ટોપી, લાકડી આ બધું લઈને આ કપડાં પહેરી અને હું ગોડીને કોતરમાં મૂકેલો. સરકાર વિચારમાં પડ્યા કરે રે મારો જબ્બો ને ટોપી આણે પહેરે, કારણ કે રાજાના વસ્ત્ર કોઈથી પહેરાય નહીં. સરકાર ખુશ થતા કહે છે જોબનભાઈ મારા વસ્ત્રો તમે પહેર્યા, હવે એ મારાથી પહેરાય નહીં, તમે મારી રૈયત છો માટે આ જબ્બો અને આ પાઘડી તમને ભેટ જાઓ અને આ સોટી પણ તમને ભેટ અને આ સિવાયનું બીજું મોટું ઇનામ આપ્યું. શિરપાવ બંધાવ્યો, એક બિકાનેરી ઊંટ, 2 ઘોડા, ઘણા વસ્ત્રાલંકારો, બાબાશાહી રૂપિયાનો થાળ ભરીને મંગાવ્યો. સરકારે હાથ અડાડીને જોબન પગીને ભેટ આપ્યો. સાથે આવેલા જે 2 માણસો હતા એને પણ પોશાક આપ્યો. સૌને ભીના હૃદયે વિદાય આપી કે જોબનભાઈ આ અવસરને અમે અમારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલીએ, માટે વહેલા પાછા વડોદરા પધારજો. સન 1877ની સાલમાં આ બનાવ બનેલો. એક વખત વડતાલની અંદર જ્યારે મંદિરનું કામ ચાલતું ત્યારે જોબન પગી વડતાલના મંદિર માટે આજુબાજુના ગામડાઓમાં બ્રહ્માનંદ સ્વામીની સાથે ફાળો ઉઘરાવવા માટે ફરતા અને એ વખતે આ વાત જોબન પગીએ પોતે બ્રહ્માનંદ સ્વામીને કીધેલી. હવે આ વાત સાંભળીને બ્રહ્માનંદ સ્વામી તો એમની હિંમત, હોશિયારી, ચાતુરીથી બહુ રાજી થઈ ગયા, ધન્યવાદ આપેલા અને રૂડા આશીર્વાદ આપેલા. ત્યારે જોબન પગી કહે છે કે સ્વામી આ મારી હોશિયારી નથી, આ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. પ્રગટ ભગવાન વિના પાપીના પાપને કોણ બાળી શકે? મારા હૃદયનું પરિવર્તન તો પ્રગટ પ્રભુથી જ થાય. ડાકુમાંથી મને ગરીબ ગાય જેવો ભક્ત બનાવ્યો અને ત્યાર પછી મહારાજ એક વખત વડતાલ પધાર્યા, સભા ભરાઈને બેઠેલી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી જોબન પગીને કહે છે જોબન તમે મને તે દી ઓલી વડોદરા સરકારની ઘોડી ચોરીએ વાત કરી હતી ને એ આજ મહારાજને કરો, આખી સભા સાંભળે. જોબન પગીએ ના પાડી. મહારાજ કરે એમ થાય જે કઈ તમારી ચાતુરી બુદ્ધિ એનાથી તમે જે સયાજીરાવ સરકારને આશ્ચર્ય પમાડ્યા એ તમામ વાત અમને વિસ્તારથી સંભળાવો. એટલે જોબન પગીએ ભર સભામાં મહારાજ અને સભાજનોની સમક્ષ આ વાત કરેલી. એ વખતે મહારાજ રાજી થયા, ઢોલિયા ઉપરથી ઉતરીને કંઠમાંથી હાર કાઢીને પહેરાવ્યો, બથમાં લઈને મળ્યા, વાંસો થાબડીને કહે છે કે વાહ પગી વાહ, તમારી શુરવીરતા અને ચતુરાઈ અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા છીએ. તમારા જન્મના ગુના માફ. તમને અત્યાર સુધી બધાએ જોબન બારવટિયા કે વડતાલા તરીકે ઓળખતા હશે, પણ સયાજીરાવ સરકારે જેમ તમને બહાદુર પુરુષનો ઇલકાબ આપ્યો એવી રીતે આજ હું તમને ભક્તરાજ અને મુક્તરાજ જોબનજી એવો એવોર્ડ આપું છું. ત્યારથી આરંભી અને તમે જ્યાં વાંચો ને ત્યાં મુક્તરાજ, ભક્તરાજ, જોબન પગી આવા શબ્દો લખાયેલા હોય. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. તો આવા એ ભગવાનના એકાંતિક ભક્ત હતા જોબન પગી. ધન્ય છે એની માતાને, ધન્ય છે એના પિતાને. ધન્ય ધન્ય વખત બાઈ માત રે, ધન્ય ધન્ય ભાયા ભાઈ तात રે. ધન્ય ધન્ય વખત બાઈ માત રે, ધન્ય ધન્ય ભાયા ભાઈ तात રે. ધન્ય
માત રે ધન્ય ધન્ય ભાયા ભાઈ तात રે હો ધન્ય ધન્ય ભાયા ભાઈ तात રે. જેને ઘેર આવા મુક્તનો જન્મ થયો હોય, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી જોબન પગીનું નામ તો અમર રહેશે, પણ એના જન્મદાત્રી એવા માં વખતબાઈ અને પિતા ભાયાભાઈ એનું નામ પણ સંપ્રદાયના ઇતિહાસમાં કાયમને માટે અમર રહેશે. એના વંશની અંદર જે ભક્તો થયા એ તમામના નામ આજ સંપ્રદાયના ઇતિહાસમાં અમર છે. એનું કારણ એ શૂરવીર હતા, બહાદુર હતા, બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા, ચતુર હતા. દુનિયામાં એવા ઘણાય હોય, પણ એણે જ્યારથી સમજણ આવી ગઈ ત્યારથી પોતાની બહાદુરી, ડાપણ, ચતુરાઈ, હોશિયારી, બુદ્ધિ એ બધું જ ભગવાનને માર્ગે વાપર્યું. એણે જગતને રાજી કરવા પોતાની શક્તિ નથી વાપરી, ભગવાનને રાજી કરવા માટે વાપરી. અને એટલે ગમ્યા ગોવિંદજીને મન બહુ, એટલે ભગવાનને બહુ ગમ્યા. ઘણી જગ્યાઓ હતી, પણ મહારાજનો ઉતારો જોબનજીની મેળીએ એટલા માટે થતો, એના ભક્તિભાવને વશ થઈને સત્સંગ કર્યો તો કેવો કર્યો, શીર સાટે સત્સંગ કર્યો, માથું જાય પણ સત્સંગ છૂટે નહીં. અને આખા પરિવારને ભક્તિનો અભંગ એવો રંગ લાગ્યો. જોબન પગીના માતુશ્રી વખતબા એ મહાન મુક્ત હતા એવો સંતોનો મત છે. મુક્તાનંદ સ્વામી જ્યારે પ્રથમ મહારાજની આજ્ઞાથી વડતાલ આવ્યા અને સત્સંગની વાતો કરી, તે વખતથી વખતબાને ભગવાનને મળવાની અતિશય આશા હતી. ભગવાનના સ્વરૂપમાં એનું મન ત્યારથી તલ્લીન બનેલું. પછી તો સંતોની વાતો સાંભળી સત્સંગી બહેનોના યોગમાં આવતા પોતાના કુળ પરંપરાના અમુક જે રિવાજો જૂના સમયમાં એ લોકોની જ્ઞાતિમાં ઘણી કેવી આંધળી કુળ પરંપરાઓ હોય, તો જ્યાં સુધી વડીલો બેઠા હોય ત્યાં સુધી કુળ પરંપરાને કોઈ છોડી શકે નહીં, કારણ કે એ લોકો કે એ પ્રમાણે નાના સમાજે કરવું પડે. પણ વખતબાએ સમજી અને કુળ પરંપરાના અમુક રિવાજોને છોડવાની શરૂઆત કરેલી. લસણ, ડુંગળી વગેરે અખાદ્ય અપેય વસ્તુઓ એ હંમેશા કુટુંબોની અંદર પહેલાં ખવાતી હોય, પણ જ્યારથી મુક્તાનંદ સ્વામીના શબ્દો સાંભળેલા ત્યારથી વખતબાએ એનો ત્યાગ કરેલો. મહારાજના યોગમાં આવ્યા પછી નિત્ય સ્નાન, પૂજા વગેરેનો નિયમ રાખેલો. પોતાના જે ચારેય પુત્રવધુઓ તથા સૂરજબા, રળિયાતબા વગેરે પૌત્રીઓ એને પણ સમજાવી અને કુળ ધર્મના જે કુરિવાજો એ વખતબાએ છોડાવેલા. અને આખા પરિવારની બહેનોમાં આ વખતબાના યોગ્ય કરીને પરિવર્તન આવેલું. જોબન પગી જ્યારે ભગવાનના ભક્ત થયા, વડતાલની અંદર જ્યારે મોટા મોટા ઉત્સવોને એવું બધું કરાવતા, ત્યારે દેશ દેશાવરમાંથી હરિભક્તોને તેડાવે. તો એમાં સાથે મોટાબા, લાડુબા, રાજબા, જેતલપુરના ગંગામાં આ બધા જ બહેનો પણ આવતા. અને એમનો ઉતારો ખાસ કરીને જોબન પગીને ઘેર જ રહેતો. એટલે આ બધાના યોગમાં આવી સેવા સમાગમ કરીને રૂડા આશીર્વાદ જોબન પગીએ પરિવાર સહિત બહુ વખત મેળવેલા. વળી માંદા સંતોની સેવા કરવામાં જોબન પગીને બહુ રુચિ હતી. સંતોનો અતિ મહિમા. વડતાલની અંદર સંતો રહેતા હોય ને બીમાર હોય તો જોબન પગી એને પોતાની મેળી ખાલી કરાવી ત્યાં લઈ જઈ અને એ સંતોની સાજા થાય ત્યાં સુધી સર્વ પ્રકારે સેવા કરતા. એમના જે પુત્રો જગમાલ, અમરસંગ વગેરે એ પણ સંતોને વિશે અતિશય પ્રીતિવાળા હતા. સંતો ભક્તોમાં કાયમ દિવ્ય ભાવ રાખતા અને અંતે પોતાની જીવન મૂડી જે જોબન પગીએ સાચવી રાખેલી એમાં પોતાનું જે રહેવાનું મકાન, પછી ઘરેણા, વાસણો જે કાંઈ હતું એ જોબન પગીએ છેલ્લી જિંદગીમાં લક્ષ્મીનારાયણ દેવને 4 દીકરાઓ હતા છતાંય પોતાનો 5 ભાગ પાડેલા. 4 દીકરાના 4 ભાગ, 1 ભાગ પોતાનો. અને અંતિમ અવસ્થા જ્યારે આવી ત્યારે એણે પોતાના ભાગની તમામ જે મિલકત હતી એ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરેલી. સૂરજબા અને રળિયાતબા એ બંને જોબન પગીના જે પુત્રીઓ હતા. સંતોએ એવું લખ્યું છે, સૂરજબા તથા રળિયાત બાઈ સાંખ્ય યોગી તે સારી ગણાઈ. પગી જોબનની પુત્રી બેય
મહામુક્ત તો સહુ કહે. આ બંને ખૂબ સારા સાંખ્યોગી થયા અને મહામુક્ત હતા એવું બધાય કહેતા. કારણ કે મુક્તાત્મા એવા વખતબાની છત્રછાયામાં સૂરજબા અને રળિયાતબા ઉછરેલા. આજે તમે એમ કહેતા હો કે અમારું અત્યારની દીકરીઓ દીકરાઓ માનતા નથી, તો આનું માનતા હશે? આ તો ક્ષત્રિયો હતા. અને બીજી વસ્તુ કે આનું માનતા હોય ને તમારું ન માનતા હોય તો આનો અર્થ શું થાય? ખોટ કોનામાં? વખતબામાં કે તમારામાં? વખતબાનું માને ને તમારું ન માને એવું બને. તમે દીકરીને એમ કહો કે દાખલા તરીકે કે ભાઈ આવા કપડાં નહીં પહેરવાના, છતાં એ માને નહીં. તમે એવું કહી દો કે આજથી મારા દરવાજામાં તારે પગ નહીં મૂકવાનો, તને જ્યાં યોગ્ય લાગે ત્યાં જવાની છૂટ, આજથી હું તારી માં નહીં, તું મારી દીકરી નહીં, પછી મને કહેજો. આવું કોઈ દી કીધું? ખાલી હાથ જ ફેરવા માથે અને પછી તમે ફરિયાદ કરો કામ થાય તેમ થાય. આ બધું એને શીખવાડવું પડે ને બધું કહેવું પડે. આપણી મર્યાદાઓ એ બધો આપણે વિચાર તો કરવો પડે ને. અમુકની છોકરીઓ કપડાં પહેરીને આવે ને તો અમે એની અરે હેઠું જોઈને વાત કરીએ, કારણ કે આપણને એની સામું જોવાનું મન ન થાય. ક્યારેક ક્યારેક તો તમે જુઓ તો મા બાપ બે હારે આવ્યા હોય ને આવી હોય, પાછી દુબળી હોય તો વાંધો નહીં, મારી જેવી હોય અને એવા કપડાં પહેર્યા હોય તો આપણને જોઈને એમ થાય કે આના બાપ હાજર છે ને આપણે આની હારે વાત શું કરવી? કહો, એક વળિયું શરીર હોય તો વળી કાંઈક જરીક સારું લાગે, બાકી કાંઈ જોવાનું જ નહીં. માં હોય તોય ભલે ને દીકરી હોય તોય ભલે ને, જે હોય તે કપડાં હરખા જ બધાને લ્યો. આ થોડી મર્યાદાઓ છે? અને પછી તમે એમ કહો કામ થયું, હજી તો કાંઈ નથી થયું, હજી જે દી થશે ને તે દી રોતા નહીં આવડે. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, મારા નથી. અને અમે ક્યારેય કોઈનું બુરું ન ઈચ્છીએ, પણ તમે કયો જ નહીં તો તમારા કરેલા કોણ ભોગવે? જોબન પગીને મહારાજ મળ્યા એમ તમને મળ્યા છે બધા માફ કરે, કયો જોઈ? તો આપણા કરેલા આપણે જ ભોગવવા પડે. આપણે ધ્યાન ન રાખીએ તો પછી કાંઈ આપણા ઘરે પાડોશી થોડા રોવા આવે, કરે રે તમારી છોકરીએ આમ કર્યું. આપણે જ પોતાને રોવાનું થાય. મોઢું બતાવવાના દિવસો જિંદગીમાં રહેતા નથી, એટલે આ કામ બહુ અઘરું છે. તો વખતબાઈએ જેવા સંસ્કાર આપ્યા એવા રૂડા સંસ્કાર તમે વિચાર તો કરો. વખતબાઈએ સંસ્કાર આપ્યા ને ત્યારે જોબન પગી ખૂનખાર બારવટિયા હતા, એના બાપાનું નહીં જોતા હોય. અને ઘરની અંદર જે કાંઈ આવતું હોય એ બધો લૂંટફાટનો માલ તો હશે જ નહીં. એવું ખાવા છતાંય કોઈની પરિવારમાં બુદ્ધિ ન બગડી. આ વખતબાના તેજબાના લોહીમાં કેવી તાકાત હશે, તમે વિચારો, એના સંસ્કારો કેવા હશે. તો આ બંને વખતબાની છત્રછાયામાં ઉછરેલા, નાનપણથી જ આમણે બહુ સારા સંસ્કારો આપેલા. અને સંસારના દુઃખ, ભગવાનનું સુખ કાયમ એની આગળ રાત્રે સૂતી વખતે વખતબા ગાતા કે દીકરીઓ, સંસાર તો દુઃખનો દરિયો છે, સુખના સાગર તો ભગવાન એક જ છે. અને આવી રીતે સતી મદાલસાની જેવા માં વખતબા, એમના યોગમાં આવતા બંને દીકરીઓના અંતઃકરણ નિર્મળ બનેલા, આત્મા પરમાત્માનું એને શુદ્ધ જ્ઞાન થયેલું. અને એટલે જ બાળ લગ્ન થયા હોવા છતાંય પરિણ્યાપતિને મૂકીને આજીવન ભજન કરવાનું આ બંને બહેનોએ નક્કી કરેલું. જોબન પગીએ પણ બંનેને સાંખ્યોગી બની અને સત્સંગ ભક્તિ કરવાની છૂટ આપેલી. આજીવન સાંખ્યોગ પાળી અને તપ, જપ, વ્રત, નિષ્કામ ભાવે સેવા વગેરે કરીને એણે પોતાનું પોતાના પરિવારનું પણ કલ્યાણ કરી લીધું. અનેક વાર મહારાજ સંતો ભક્તોને તેડાવી જમાડે, ઉત્સવ કરાવે, કિંમતી વસ્ત્ર આભૂષણ વગેરે આપીને ખૂબ સત્સંગની સેવા કરેલી. અને આ બંને બહેનોએ બહુ મહારાજનો રાજીપો મેળવેલો. વજાપગીના દીકરી અમરબા હતા, તો એ પણ મોટાબા, લાડુબા, વખતબા વગેરેના યોગમાં આવતા મહાભક્ત થયેલા. અને એમણે પણ આજીવન સાંખ્યોગ પાળી અને ભગવાનનું ભજન કરેલું. આ બહેનોએ અનેકને સત્સંગ કરાવેલો. પહેલાંના પગી પરિવારમાં વડતાલમાં બહેનોમાં સત્સંગ ક્યાંથી હોય? આ બધો વખતબા, તેજબા એમનો સત્સંગ હતો. આખોય પરિવાર, તમામ બહેનો ખડે પગે સેવામાં હાજર રહેતા. ને એમાંય શંકર પગીના પુત્ર ખોડો પગી અને ભવાન પગી
સુંદર પગીના પુત્ર ઓધાર પગી આ બધાએ ખૂબ સારો સત્સંગ રાખેલો અને પોતાના દરબાર સહિત સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરેલું. આ ઓધાર પગીના વંશમાં હરમાન પગી થઈ ગયા, જે વડતાલમાં 35 વર્ષ સુધી સરપંચ પદે રહેલા, પણ ખૂબ સારા સત્સંગી હતા. અને એને સમજણા થયા ત્યારથી એવું નિયમ હતું કે મંગળાના હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા પછી જ પાણી પીવું. અને પહેલો જ હાર હરિકૃષ્ણ મહારાજને મંગળામાં પહેલો હાર જોબન પગીના વંશજોનો ચડતો. આજ 200 વર્ષના વાણા વાયા, આજ મંગળામાં જો પહેલો હરિકૃષ્ણ મહારાજની ડોકમાં હાર જોવો ને તો સમજી લેજો કે જોબન પગીના જ વંશજોનો હશે. ઘણાય ભક્તો થયા, મહારાજને મળ્યા, દાદા ખાચર થયા, શિવલાલભાઈ થયા, ભગાદોશી થયા, પણ એની પરંપરાને આજ એના વારસદારોએ જાળવી એક પણ નિશાની કોઈએ જાળવી નથી. દાદા ખાચરના પરિવારમાં મંગળાના દર્શન કરીને જમવું એવી વારસામાં કોઈને એવી ટેવ આજની તારીખે પણ નથી, અને એ જોબન પગીના વંશજોમાં આજે પણ છે. આજ પણ તમે જાઓ તો એના વારસદારો એવો ભડકાદાર તિલક ચાંદલો કર્યો હોય અને સેવા કરતા હોય, આપણને અસલ ક્ષત્રિય લાગે. અને આ લોકોએ આગળ આપણે કથામાં આવશે, જોબન પગી કહીને ગયા છે કે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર બંધાય આ ચરોતર પ્રાંત છે. ક્યારેય પણ કાંઈ પણ લક્ષ્મીનારાયણ દેવને કે લક્ષ્મીનારાયણ દેવના સાધુને થાય તે દિવસે પહેલું માથું જોબન પગીના દીકરો આપશે ને ત્યાર પછી જે થવાની હોય થાય, આવું લખાણ કરીને ગયા છે. આવા એ શુરવીર હતા. આપણે અમથા કાંઈ અહીંયા નથી એને પધરાવ્યા, કેમ બીજા કોઈને ન પધરાવ્યા ને આનો જ આપણને વિચાર આવ્યો. અને સામે કાયમ જોઈને હવારમાં નામ લેવા જેવું છે. હજુ આગળ પાછળ એ જ્યારે બધા લખાણો કરશે અંત સમયે એ પણ બહુ સમજવા અને વિચારવા જેવા છે. વહેલા જાગી અને ભક્ત માળમાં આપણે જોબન ભાયાનું નામ એટલે લઈએ છીએ, અમથા નથી લેતા. આપણને થોડી બીક લાગે છે કે તમે લેતા જ નથી. હા, ન લેતા હો તો હવે વડતાલની કથા સાંભળી અને જેના નામ લેતા હો દાદા ખાચર, શિવલાલ ભગા, એની ભેગા જોબન ભાયાને જોડી દેજો. કાલથી જ ધર્મના કામમાં ડીલ નહીં. હું પૂછીશ કે સવારમાં જોબન પગીને યાદ કર્યા હતા, એ ભડાકા કરતા એ યાદ નથી કરવાનો, એ તો યાદ ખબર છે ને પાછી. એ કેવા ભક્ત થયા, એની કેવી સમજણ, એણે એના પરિવારને કેવા સંસ્કાર આપ્યા, એ મારે તમને ખાસ સમજાવવાનું છે. નહીતર તો દીકરાઓ એમ કે ને કે બાપા તમે 35 વર્ષની ઉંમરે સત્સંગી થયા ત્યાં સુધી તમે દાડું જ પાડી છે, અમને આવું કેમ કહો છો? એને નથી કીધું એવું. એ કેવા સમજદાર એના વારસદારો, એના દીકરાઓ હશે, વિચાર કરો. તો આવી રીતે આ બધા જ પરિવારજનો જેને ભગવાન શ્રી હરિની ઉપર દિવસે દિવસે ચડિયાતો ભાવ, સંતો ભક્તોમાં પણ એવો જ ભાવ આજે ઉત્સવ સમય હોય, આજની તારીખે પણ ચોકી કરવાની સેવા એના પરિવારજનો કરે છે. તો આવા એ ભક્તરાજ જોબન પગી, હવે આનું વડોદરા સરકાર સન્માન ન કરે? ભગવાન શ્રી હરિએ સૌ પ્રથમ અમદાવાદમાં આનંદાનંદ સ્વામી દ્વારા 3 શિખરનું મોટું મંદિર કરાવ્યું. સંવંત 1878 ફાગણ સુદ 3ને દિવસે ધામધૂમથી મહારાજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને બીજે દિવસે કાંકરિયા તળાવે આખા શહેરની મહારાજે ચોરાશી કરી. અને ત્યાં સંઘના રક્ષણ માટે મહારાજે ભીલોની સાથે જોબન પગીને રાખેલા. એ બધી રક્ષા વગેરે કરે. હવે જોબન પગીનું મન તો ભગવાનમાં લાગેલું, તો ભીલો ચોકી પહેરો કરતા હોય ને જોબન પગી તો સભામાં આવીને દર્શનાર્થે ભગવાનની કથા સાંભળવા માટે બેસી ગયા હોય. એમાં એવું બન્યું કે એક ભક્તનું પોટલું ચોરાઈ ગયું. પહેલાં તો પોટલા બાંધીને માથે મૂકીને હવે એ બેગ ને થેલા ને બધું આવી ગયું. હવે કોઈકનું પોટલું રાત્રે ચોરાઈ ગયું. સમાચાર મહારાજને મળ્યા કે મહારાજ ફલાણા ગામના હરિભક્તનું પોટલું ચોરાઈ ગયું છે. ભગવાન શ્રી હરિએ સભા સામે જોબન પગીને સામે જોઈને મહારાજ મરમાળો હસ્યા. મહારાજ કહે છે, જોબન તમે સિક્યોરિટીમાં હો અને છતાંય કોકનું પોટલું ચોરાય, આ તો તમારી કિંમતના કાંકરા થાય. જોબન પગી કે મહારાજ હવે મને કાંઈ ખબર નથી, આવતીકાલે આવી જાય પોટલું, એમાં ક્યાં મોટી વાત હતી, હું તો પગીનો દીકરો.
મહારાજ કે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે પગીએ પગેરું કાઢી ચોરના પગલા દબાવીને પાછળ જઈને પોટલું લાવીને મહારાજના ચરણમાં મૂક્યો. મહારાજ કે જોબન આ કેવી રીતે લાવ્યા? જોબન પગી કે મહારાજ અમે પગી નહીં, અમારા વડવા અમીરસિંહ જો મહેમદાવાદથી પાવાગઢ સુધી જઈને હાથી ગોતી આવ્યા હોય તો આ પોટલું ગોતવું એમાં તો કાંઈ મોટી વાત નહીં, એનું લોહી ખરું ને એટલે માણસના પગલા દબાવી અને અમે ગમે ત્યાંથી વસ્તુને ગોતી લાવીએ. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કહે છે કે જોબન તમારી ચતુરાઈ અને બુદ્ધિથી હું બહુ પ્રસન્ન થયો છું, જે જોઈએ તે વર માગો. જોબન પગે કહે છે કે મહારાજ અમદાવાદમાં મંદિર બાંધ્યું એના કરતાં ચડિયાતું મહા મોટું મંદિર વડતાલમાં તમે કરાવો, દેવાયની ઈચ્છા હોય તો આ જોઈએ છે, બીજું કાંઈ નહીં. ચરોતરના ભક્તો બેઠા હતા, એણે તો તાળીઓના ગડગડાટ કર્યા. વાહ જોબન પગી વાહ, નાની એવી વસ્તુમાં તો તમે કેટલું મોટું માગી લીધું. ભગવાન શ્રી હરિ કહે છે કે જોબન મારી ઈચ્છા છે ચરોતરમાં બહુ સુંદર મોટું મંદિર હું જરૂર બંધાવીશ. પછી ભગવાન ત્યાંથી પ્રતિષ્ઠા કરી અને ગઢપુર પધાર્યા. થોડા દિવસ મહારાજ ત્યાં રહ્યા. મોટાબા અને દાદા ખાચરે પ્રાર્થના કરી કે મહારાજ રામનવમીનો સમય આપણે ધામધૂમથી ગઢડામાં કરવો છે. મહારાજ કે દાદા હજી તો વાર છે ને, અને રામનવમીના બીજી વાળી કાંઈ તૈયારીઓ કરવાની હોય નહીં, એટલે આવે ત્યારે વાત, પછી વિચારશું. હવે આ બાજુ મહારાજે મનમાં એવું નક્કી કર્યું કે આ રામનવમી વડતાલ કરવી છે. એટલે ભગવાન શ્રી હરિએ નવમી નજીક આવી. દાદા ખાચર કહે છે કે મહારાજ કઈ નવમીના ઉત્સવની તૈયારી કરવાની છે? ત્યારે મહારાજ કહે છે કે દાદા નવમીના ઉત્સવમાં કાંઈ તૈયારી ન હોય, હજી નવમને વાર છે. હવે આ બાજુ મહારાજે એબલ પરિવારને પૂછ્યા વિના વડતાલ જવાની તૈયારી કરી. બધા સંતોને કહી દીધું કે આવતીકાલે સવારે વહેલા નીકળવાનું, પણ કોઈને કહેતા નહીં. એમાંય દાદા ખાચરને તો કહેશો જ નહીં. હવે સંતોને તો કાંઈ ટાબક ટીબક કે તૈયાર થવાનું હોય નહીં, એટલે ખબર પડે નહીં. સંતોએ તો પોતાની જોડીઓ સવારે પૂજાપાઠ કરીને સજ્જ કરી જોડીઓ લઈ લઈને બધા દરબારગઢમાં આવવા માંડ્યા. આ બાજુ આગલા દિવસે સાંજે તમામ કાઠી દરબારોને કહી દીધેલું કે કાલે આપણે વડતાલ જવાનું છે, માટે પોતપોતાના અશ્વ સજ્જ કરીને સવારમાં બધાય તૈયાર થઈ જાજો. આ બધાને એવું નિયમ કે પહેલાં સવારે મહારાજના દર્શન કરે પછી અન્નજળ લેતા. હવે સવાર પડ્યું ને જ્યાં જરા કંજવાળું થયું ત્યાં તો સંતો જોડીઓ લઈ લઈને દરબારગઢમાં આવવા માંડ્યા. કાઠી દરબારો પોતપોતાની ઘોડીઓ શણગારીને આવવા માંડ્યા. દાદા ખાચર વિચાર કરે કે આ બધા ક્યાં જતા હશે. મોટાબા ને લાડુબા ઓરડામાં બેઠા હતા. દાદા ખાચરને કહે છે કે દાદા શેની તૈયારી ચાલે છે? દાદો કે મને ક્યાં ખબર છે. હવે આ બાજુ મોટાબા અને લાડુબાએ વિચાર કર્યો કે કંઈક દાળમાં કાળું છે, એટલે બંને બહેનો વાસુદેવ નારાયણના ઓરડામાં આંખો વીંચીને બેઠા. ખબર પડી ગઈ કે આ પૂછ્યા વગરના વડતાલ જવાની તૈયારી કરે છે. હવે આ ભક્તોની ભક્તિ એવી હતી, આપણે બધા જાણીએ છીએ. કાલ કથા આવી અને કેવું હેત હતું. હવે એના બાંધ્યા ભગવાન બંધાય, આપણે ગમે એટલા હજડબમ પકડી તોય ભાગી જાય છે. લ્યો નથી તમે ફરિયાદ કરતા માનસી પૂજા કરવા બેસે છે, મહારાજ આવતા જ નથી. પણ લાડુબા ને મોટાબા જેવી ભક્તિ હોય તો આવે, બાકી તો અઘરું. એને પકડવા હેલા છે. જશોદાજી આંફી ગયા, આખા ગોકુળની શેરીઓમાં દોડ્યા તોય પકડાણા નહોતા. વેદો જેને નેતિ નેતિ કહે છે એનાથી ભગવાન પકડાતા નથી. આપણાથી કેમ પકડાય? ભગવાન તો પ્રેમ ને ભાવને આધીન છે. મોટાબા અને લાડુબાએ દાદા ખાચરને કહ્યું તું કાંઈ બોલીશ નહીં, જેમ કરે એમ કરવા દેજે. દાદા ખાચર કે કાંઈ વાંધો નહીં, પણ છે શું? તો કે વડતાલ જાય છે ઉત્સવ કરવા રામનવમીનો. આપણને લાલચ આપી પછી વાત. અને હવે જાય છે તો ભાઈ આપણે જો એના ખરા ભગત હોય ને તો કરી લે વડતાલમાં ઉત્સવ. હવે આણે તો આવી રીતે ભગવાનની સામે ઓળ બાંધી. દાદા ખાચર કે બેન મને તૈયાર થવાનું કહેતો તું તૈયાર થઈ જાય છે, ઘોડી તૈયાર કરીને એની હારે જજે. હવે આ બાજુ ભગવાન શ્રી હરિ પણ તૈયાર થયા અને કાયમનો નિયમ કે પૂજા પાઠ કરી અને મહારાજ લીંબ તરુ નીચે આવીને ઢોલિયા ઉપર બેસે એટલે પહેલી પૂજા દાદા ખાચર કરે. દાદા ખાચરે પૂજા કરી, બધા સંતોએ જય જયનાથ કર્યા.
એટલે દાદા ખાચરને ના પાડી હતી ને તોય રહેવાનું નહીં. દાદા ખાચર કે આમાં રાજા કાઠીઓ બધા અત્યારમાં કેમ ઘોડા શણગારીને આવી ગયા છે? મહારાજ કે દાદા હું તને કહેવાનું ભૂલી ગયો, તારો ઘોડો પણ તૈયાર કરીને લઈ આવો, આપણે વડતાલ જવાનું છે. દાદા ખાચરને તો બહેનોએ પડાવેલા એટલે દાદા કે કાંઈ વાંધો નહીં મહારાજ. દાદા ખાચર પણ પોતાનો અશ્વ તૈયાર કરીને લાવ્યા. મહારાજ સંતોને કહે છે કે તમારે પગપાળા ચાલવાનું, એટલે તમે ચાલતા જાઓ, ગેલાને કાંઠે જઈને ઊભા રહેજો. કાઠી દરબારોને કે તમે પણ તમારા ઘોડા આગળ કરો, પાછળ અમે આવીએ છીએ. માણકીને પાછળ રાખીને બધાય કાઠી દરબારોએ એડી દબાવી વાયુ વેગી આ ઘોડાઓ દરબારગઢની બહાર. ભગવાન શ્રી હરિ પણ તરત જ માણકી ઉપર અસવાર થયા અને માણકીને તો એડી દબાવવાની જરૂર જ નહીં. એટલે મહારાજે માણકીને દરબારગઢમાંથી પાછી વાળી, પણ દરબારગઢનો જે દરવાજો છે ને જ્યાંથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ એ દરવાજે માણકી આવીને ફરંટી ખાઈને પાછી વળી લીંબ તરુ નીચે આવીને ઊભી રહી. મહારાજ વિચાર કરે કે આમ કેમ કરે? જિંદગીમાં પહેલી જ વખત એવું થયું, નહીતર મહારાજ અક્ષર ઓરડીએ બેઠા બેઠા એવો સંકલ્પ કરે કે આજે બપોર પછી મારે લક્ષ્મીવાડીએ જવું છે. આમ સંકલ્પ કરે એ જ વખતે ગોળશાળમાં માણકી હણહણવા માંડે, એને ખબર પડી જાય કે મહારાજને જવું છે. આવી મહારાજની મનોવૃત્તિને ઓળખનારી એ માણકી, પણ મોટાબા અને લાડુબા એણે આજ મહારાજને કાંઈ ન કીધું, પણ માણકી ગોળીની વૃત્તિ એની લગામ એને ખેંચી રાખી. દરબારગઢને બહાર પગ મુકાય નહીં. મહારાજે જરાક એડી દબાવી એટલે માણકી લીંબ તરુ ફરતી ચક્કર મારીને વળી પાછી દરવાજે ગઈ. પણ જેમ આમ પૃથ્વીની સાથે પગ ચોંટી જાય ને આગળ ન જવાય એમ માણકીથી એક પણ ડગલું આગળ જવાય નહીં. વળી પાછી ફરંટી ખાઈને પાછી વળી. ભગવાન તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. મહારાજને તો ખબર જ છે. 2 થી 4 વખત આવું થયું. ભગવાનને એમ થયું કે હવે આને નહીં પહોંચાય, આને સામું ન થવાય. એટલે ભગવાન શ્રી હરિએ તરત જ માણકીને વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ 2 પગે કુદાવી, 2 પગ ઓસરી ઉપર ને 2 પગ નીચે. અને ભગવાન શ્રી હરિએ લીમડાની ડાળખી જાલીને મહારાજ કહે છે કે મોટાબા લાડુબા બંને અંદર બેઠેલા, તો હોંકારો ન દીધો. ફરીવાર મહારાજ કહે છે મોટાબા લાડુબા જોગમાયા બહાર આવો. આમ જ્યારે કીધું ત્યારે બંને બહેનો બહાર આવ્યા. બંને બહેનો કહે છે કે મહારાજ અમે તો ધ્યાન કરતા હતા, અત્યારે શું જરૂર પડી અને આ માણકી લઈને? મહારાજ કે ક્યારેક ક્યારેક ભલભલાને જરૂર પડે. મોટાબા કહે છે બોલો મહારાજ. હવે મહારાજને તો ખબર હતી એટલે મહારાજ ખાલી 2 હાથ જોડીને 3 છોગલાની માથે પાઘડી અને એ માથું નમી ગયું. કોઈને નમે નહીં, એ મસ્તક નમ્યું. 2 હાથ જોડ્યા અને મહારાજ એમ કહે છે કે આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. તમારી આજ્ઞા લેવા માટે આવ્યા છીએ. મોટાબા કહે છે કઈ બાજુ જાવું? તો કે વડતાલ. કેમ અચાનક? મહારાજ કે હવે તમને બધી ખબર જ છે, અમે નક્કી કર્યું કે વડતાલ ઉત્સવ કરવો અને તમે અમને આગ્રહ કર્યો ગઢડા કરો. મેં કીધું હવે અત્યારથી ઉદાસ ક્યાં કરવા, તે પૂછ્યા વગર જતા રહેશું. મોટાબાન લાડુબા કે તો બોલાવ્યા શું કામ? જતું રહેવું જોઈએ ને, અમને બોલાવવાનું કાંઈ કારણ? મહારાજ કે કારણ એટલું કે મારી માણકી કોઈ દિવસ મારી મર્યાદા તોડે નહીં, ને આજ તમારી બાજુ થઈ ગઈ ને એ મર્યાદા તોડે છે. ભગવાન શ્રી હરિએ 2 હાથ જોડીને એમ કહ્યું છે કે હે મોટાબા લાડુબા, ચરોતરવાસી ભક્તોનો ભાવ જોઈને રામનવમીનો સમયો મેં ત્યાં કરવાનું નક્કી કર્યું, પણ હું તમને ના પાડી શક્યો નહીં એટલે મેં કાંઈ કીધું નહીં, પણ જવું પડે એવું છે. એ લોકોએ પણ તૈયારી કરી નાખી છે, માટે હવે ખાલી તમે આજ્ઞા આપો. તમે રજા આપો ને તો જવાશે, નહીતર મારી કે માણકીની તાકાત નથી કે અમે દરબારગઢની બહાર પગ મૂકી શકીએ. અને દાદા ખાચર, કાઠીસવારો, સાધુ સંતો બધાએ જતા રહ્યા તો ગઢડાની બહાર પહોંચવા આવ્યા હશે. માટે તમે માણકીની મન વૃત્તિ ખેંચી છે ને એ દોરીને જરાક ઢીલી મૂકો. એ કેમ ખેંચી હશે કહો? આપણે દોડે તાણીએ તોય માણકી વહી જાય.
અને આ તો મન વૃત્તિએ કરીને બાંધી તોય માણકી વળી મહારાજને બાંધવા એ તો સમજ્યા, પણ માણકી ઘોડી પશુ કહેવાય, એને બાંધવું એ કામ કેટલું કઠણ હશે. ભગવાન તો ભક્તથી બંધાય જ. આવી રીતે મોટાબાન લાડુબાને કહ્યું, બે બહેનોએ એકબીજાની સામે જોયું કે હવે ધર્મ સંકટ છે અને પહેલી વાર ભૂલ કરી છે, બેન હવે ભૂલ નહીં કરે, માટે આપણે એને રજા આપવી જોઈએ. ત્યાં બધી તૈયારીઓ થઈ ગઈ, બધા એને પાછા વાળવા, એ બરોબર નહીં. બંને બહેનો હાથ જોડીને કહે છે કે મહારાજ તમારે અમારી આગળ આજ્ઞા માગવાની ન હોય ને છતાં આજ્ઞા માગો છો તો અમે તમને જવાની રજા તો જરૂર આપીએ છીએ, પણ અમારી એવી પ્રાર્થના છે, વાલમજી વેલા વળજો ગઢપુર, વાલમજી વેલા વળજો ગઢપુર, વ્રત પૂરી નાથી દેશાંતર દૂર, વાલમજી વેલા વળજો ગઢપુર, વ્રત પૂરી નાથી દેશાંતર દૂર, વાલમજી વેલા વળજો ગઢપુર, માણકીનો વેગ દેખો સુણ્યો કોઈ, માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખરો જાણો જોઈ, આકાશેથી તારો ખરો જાણો જોઈ, ગરુડ લાજ લોપી માણકી સોઈ, વાલમજી વેલા વળજો ગઢપુર, ગરુડ લાજ લોપી માણકી સોઈ, વાલમજી વેલા વળજો ગઢપુર, વાલમજી વેલા વળજો ગઢપુર, વાલમજી વેલા વળજો ગઢપુર. બંને બહેનોએ ભગવાન શ્રી હરિને કહ્યું છે કે મહારાજ તમે જાઓ એનો વાંધો નહીં, પણ હમણાં તમે ચરોતરવાસી ભક્તોના ભાવમાં એટલા બધા બંધાઈ જાઓ છો કે પછી તમે અમને ભૂલી જાઓ છો, અમને યાદ પણ કરતા નથી, માટે તમારે જવું હોય તો છૂટ, પણ હે વાલમજી વહેલા વળજો ગઢપુર, રામનવમીનો ઉત્સવ પૂરો થાય એટલે ક્યાંય પણ રોકાયા વગર ગઢડા બાજુ વળજો. આવી રીતે જ્યારે મોટાબાન લાડુબાએ કહ્યું, પાલવ પાથરીને પગે લાગ્યા, ભગવાન શ્રી હરિ પણ બહુ પ્રસન્ન થયા અને પછી મહારાજે માણકીને સરક ઝાલી, પછી તો એડી દબાવી પડી નથી. અને પ્રેમાનંદ સ્વામીએ લખી નાખ્યું કે માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખેરો જાણો જોઈ, અને ગરુડ લાજ લોપી માણકીએ સોય, એની જ માણકી સોટી અડાડી એડી દબાવી છતાંય ફરંટી ખાઈને પાછી ફરનારી, પણ એ માણકીની વૃત્તિને બંને બહેનોએ જ્યાં છૂટી મૂકી ત્યાં તો આકાશમાંથી જેમ સડસડાટ કરતો તારો ખરે એમ માણકીએ વડતાલ બાજુ દોટ મૂકી છે. આવી રીતે ગઢપુર વાસી ભક્તોની રજા લઈ અને ભગવાન શ્રી હરિ વડતાલ પધારે છે. મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, પછી માણકી ઊભી રહે. મન આપણું જેવું દોડે, તમારું મન કેટલું દોડે એ તમને ખબર છે?
અત્યારે તમે જેને યાદ કરો ને ત્યાં વયું જાય ને. જોકે અત્યારે તમે ઘર સિવાય બીજા કાંઈને યાદ નહીં જ કરતા હો, કારણ કે 11 વાગવા આવ્યા છે. તો જેટલું આપણું મન ઝડપથી દોડે ને એટલી માણકી ઝડપથી દોડતી. સિંજીવાડે સ્વામી ગયા પ્રભાતને હા કરતા વડતાલમાં ગઈ વાત. વડતાલમાં ચોથે દિવસે ભગવાન શ્રી હરિ પહોંચી ગયા. વડતાલવાસી ભક્તોને ક્યાં હર્ષ સમાતો નથી. બધાએ સામૈયા સજ કર્યા છે. ભગવાન શ્રી હરિની સામે ગયા છે. મહારાજનું સ્વાગત કરી અને વાજા વગાડતા બધાએ ભગવાન શ્રી હરિને વૃત્તાલયમાં વાસણ સુતારને ઘેર ભગવાનનો ઉતારો રાખેલો ત્યાં આવી અને મહારાજ ઉતર્યા છે. બપોરનો સમય થયો, સુંદર ભોજનો તૈયાર થયેલા એટલે ભગવાન શ્રી હરિ ભોજન જમ્યા છે. અને ત્યાર પછી આડસોડે ખેસ નાખી અને મહારાજે સંતોને જમાડ્યા મોતીચૂર લાડુ. બધાને જમાડ્યા અને 5 વખત મહારાજ પંક્તિમાં ફર્યા છે. વડતાલમાં બહુ ભાવથી મહારાજે કેટલીય વાર પીરસીને સંતોને જમાડ્યા છે. અત્યારે જે સંતોની ધર્મશાળા કહેવાય છે, હાલ પણ એમની એમ જ છે. હરિલીલામૃતને અંદર અચિંત્યાનંદ વર્ણીએ અભયસિંહ રાજાને એવું કીધેલું છે કે એ વડતાલની ધર્મશાળામાં 496 વખત મહારાજે પીરસીને સંતોને જમાડ્યા છે. આ ગણતરી કરનારાય પણ કહેવાય એની દ્રષ્ટિ હશે કે એણે ગણતરી રાખી, જેટલી વાર મહારાજ પંક્તિમાં ફરે એટલી વારનો આંકડો લખી લે. 496 વખત ભગવાને સંતોને પોતે પીરસીને જમાડ્યા છે. એક વખત તો ચાતુર્માસમાં મહારાજે બધા સંતોને નિયમ આપ્યા. પછી મહારાજ કે અમારે એક નિયમ લેવું છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ વળી તમારે શું નિયમ? મહારાજ કે આખો ચાતુર્માસ પંક્તિમાં પીરસવું એ અમારો નિયમ. તો મહારાજે આવો નિયમ રાખેલો. ત્યાર પછી ભગવાન નારાયણ મહોલે જઈ અને પોઢ્યા. સાંજે સભા ભરી. જે 2 આંબાની નીચે મહારાજ હિંડોળે ઝૂલેલા એ આંબાની નીચે સભા કરી છે. ભગવાન શ્રી હરિએ સભામાં ખૂબ ઉપદેશ આપ્યો અને દેશ દેશાવરમાંથી ભક્તો આવેલા એટલે રાત્રે મહારાજ ઘોડા ઉપર બેસી અને જ્યાં જ્યાં બધા હરિભક્તોના સંઘ ઉતર્યા હતા ને ત્યાં ઉતારે ઉતારે ફર્યા કે તમારે કાંઈ તકલીફ નથી ને? બહુ દૂરથી આવ્યા હોય, રસ્તામાં ખર્ચી ખૂટી ગઈ હોય, પહેલાં તો કંઈક ખોવાઈ જાય ને કોક લઈ જાય ને આવી ઉપાધિઓ પગપાળા આવવાનું એટલે બહુ રહેતી. મહારાજ કહે છે કે બધી વ્યવસ્થા અમે કરી દેશું, માટે જરૂર હોય તો બધાય કહેજો. દર્શન બહુ આપ્યા તયે સુખધામ. ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ અને પ્રેમાનંદ કે બંગલે ગયા ભગવાન. મોડી રાત્રિએ ભગવાન પોઢવા માટે પધાર્યા છે. વહેલી સવારે રામનવમીનો દિવસ છે. મહારાજ તમામ સંતો અને ભક્તોને લઈ અને ગોમતીજીએ સ્નાન કરવા ગયા છે. ગોમતીના ઘાટે આજ તમે સ્નાન કરો ને તો ચારેય બાજુ સૂત્રો લખેલા છે. સવારે ગોમતી ગયા ભગવાન, રટે 3 લોક નારાયણ નામ. નાતા નાતા આપણે એને વાંચીએ તોય આપણને ખ્યાલ આવે કે ભગવાન આવી રીતે ગોમતીજીમાં સ્નાન કરતા હશે. એ વખતે ગોમતી બાંધ્યા નહોતા, દારૂ તળાવ હતું, પણ ભગવાન શ્રી હરિ ત્યાં સ્નાનાર્થે ગયા છે. અને રામનવમીનો આખો દિવસ બધાની આગતા સ્વાગતામાં, કારણ કે આજે તો ઉપવાસનો દિવસ હતો. બપોરે 12 વાગ્યાના સમયે ભગવાન રઘુનાથજીનો જે પ્રાગટ્યોત્સવ એની મહારાજે આરતી કરી છે. જે સત્સંગીઓ આવે ભગવાનનું પૂજન અર્ચન વગેરે કરે છે. અને રાત્રિ જ્યારે પડી 10 ને 10નો જ્યારે સમય થયો ત્યારે સરસ મજાનો જ્ઞાન બાગે ઝૂલો બાંધવામાં આવ્યો છે. ભગવાન શ્રી હરિને બધાય સંતોએ બહુ આગ્રહ કરી અને જ્ઞાન બાગમાં ઝૂલા ઉપર ભગવાનને બિરાજમાન કર્યા છે. અને ભગવાન શ્રી હરિનો પ્રાગટ્યોત્સવ ત્યાં મનાવ્યો છે. આવી રીતે રામનવમીનો સમય પૂર્ણ થયો. 10મીને દિવસે ભગવાન શ્રી હરિએ વહેલા ઉઠી ગોમતી સ્નાન કરી નિત્ય વિધિથી પરવારી અને ખૂબ બધાઈને દાન આપ્યા છે. સંજાયાને માર્ગે મોટી છત્રી છે, ત્યાં પાટ ઉપર ગાદી તકિયા બિછાવી અને ભગવાન શ્રી હરિ સભામાં બિરાજમાન થયા છે. અને ત્યાં જે પ્રશ્ન ઉત્તર થાય છે એ કથાને આપણે બપોર પછી લેશું. અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની
જય હરે કૃષ્ણ મહારાજ.